Ready. नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयरिहाणं नमो वञ्जायाणं नमो लोये सव्वसाहूणं येषु पञ्चनमुखारो सव्वपावपणासनो मङ्गलानां च सर्वेसिं परमं हवै मङ्गलम् अज्ञानतिमिरान्धाना ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे जय जिनेन्द्र। जय जिनेन्द्र। प्रणमिये विश्व हित जैन वाणी महानंदतरु सिंचवामृतपाणि महामोहपुर भेदवा वज्रपाणि गहन भवफंद छेदन कृपाणि अहमिक्को खलु शुद्धो दंसन नाणमयो सवारुवी णवियत्ति मज्जकिंचीवी अन्नम परमाणु मित्तम भी वो एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय खरे कहीं अन्य ते मारू न चरी परमाणु मात्र નથી અરે એવા પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને અને પરમાત્માને અને ગુરુદેવને યાદ કરી અને આજે શનિવાર તારીખ 14મી ઓગસ્ટ 2021 પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી પૂજ્ય દેવચંદ્રજી મહારાજ સાહેબ કૃત અધ્યાત્મ ગીતા અને એના ઉપરનું વિવેચન પૂજ્ય કલાપુરુષ મહારાજ સાહેબ એમાં આપણે Third kadi and in Vachna Prasadi, it should be around page 31 of your book. And for everybody else, it's the other small PDF. Page 2 on the other PDF. બરોબર 31 પેજ In आसपास होगी जो ये I'm guessing. This is how the PDF looks. Adhyatma Gita Vivechan from Kahe Kala Punsuri Part 2. આ તો થઈ ગયો
થર્ડ કડીનો સોરી થર્ડ કડીનું આપણે કર્યું ને અહીંયા સુધી. આપણે વિવેચન કર્યું પછી જે કલપુણસિંહ દાદાનો જે વાચના પ્રસાદીમાંથી છે ત્યાંથી લેવું છે. બરાબર. So this is the one if people who have the other PDF Yeah. કેટલાક જિજ્ઞાસુ શ્રાવક ત્યાંથી. બરાબર. Hopefully everybody has the PDF. If you don't have it, it was posted in the Swadhyaya group last week, or otherwise you can just message me and I can send it to you. જો ન હોય ને સામે પુસ્તક તો વધારે સારું, કેમ કે તો તમારું અટેન્શન, તમારો ઉપયોગ જે આપણને સાંભળવામાં આવે છે ને, સંભળાય છે ને જે, એમાં રહેશે. નહીં તો તમે વાંચવા જશો, સાંભળશો કે જોશો, આપણો ઉપયોગ છે ને એ થોડો વિચિત્ર છે. એ એક જ વિષયની અંદર એ સ્થિર થઈ શકે છે, એક જ વસ્તુમાં એ સ્થિર થઈ શકે છે. નહીં તો એ છેરાઈ જાય છે. એટલે તમે જો એક ચિત્તે જો સાંભળો તો આમાંથી જ હું બોલવાનો છું અને એ જ તમને સંભળાવવાનું છે. તમે જોઈને વાંચો કે મને સાંભળો, બે વસ્તુ તમે નહીં કરી શકો. મારી ભલામણ તો આ છે બધાને કે તમે એક ચિત્તે એકાગ્રતાપૂર્વક સાંભળો. તમે જેમ બહુ તરસ લાગી હોય ને અને ઠંડુ પાણી મળે તો કેવી રીતે પીવો છો, એમ તમને આની અધ્યાત્મની તરસ લાગવી જોઈએ. અને જો તરસ લાગી હોય તો આ બંને અનુભૂતિવાન મહાપુરુષોના શબ્દોને પીવાના છે આપણે. અને એમ કરીને આપણી તરસ छिपाવવાની છે. અને જો આપણે સંપૂર્ણપણે આપણી તરસ छिपाઈ જાય તો આપણે આપણામાં સમાઈ જઈએ. આખરે તો કરવાનું એ જ છે, આપણે આપણામાં સમાવાનું છે. આપ સ્વભાવ મેં રહેના, અવધુ આપ સ્વભાવ મેં રહેના. તો સ્વભાવની અંદર રહેવું એટલે શું? મારો ભાવ અન્ય કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં ન જવો જોઈએ. માત્ર ને માત્ર મારો સ્વભાવ, મારો ભાવ મારા સ્વમાં ઠરવો જોઈએ. અને એના માટે જે માધ્યમ છે એ આવા અનુભૂતિવાન મહાપુરુષોના વચનો છે. તમે પોતે પણ આ વાંચી શકો છો, તમારે અહીંયા આવવાની જરૂર નથી. પણ એ વાંચ્યા પછી પણ તમને જો હજી અંદર શબ્દો ઉતરતા ના હોય, તેના માટે કંઈક સહાય જોઈએ આપણને, એ આપણને આ સત્સંગમાં મળે છે. બીજું કંઈ નથી કરવાનું અહીંયા. હું કેમ તમને કંઈ વિશેષ કંઈ નથી આપી શકવાનું. મહાપુરુષોના વચનો છે અને મહાપુરુષની કૃપા છે. એ કૃપાના આધારે આ વચનો આપણામાં કેટલા ઊંડા જાય, એનો ભાવ એટલો ઊંડો જાય કે આપણે સ્વની અંદર પોતાના ઉપયોગને ડૂબાડી શકીએ. આખરે કરવાનું તો એ જ છે, આપણા ઉપયોગને સ્વમાં ડૂબાડવાનો. અને જ્યારે આપણો ઉપયોગ સ્વમાં ડૂબી જશે ત્યારે આપણને આપણી પ્રાપ્તિ થશે, સ્વની પ્રાપ્તિ થશે. અનાદિકાળથી એ સ્વ આપણું ભૂલાઈ ગયું છે, વેરાઈ ગયું છે.
કેમ? તો કે આપણે આપણા ઉપયોગને પરની અંદર વેર્યો છે, એટલે આપણું સ્વ વેરાઈ ગયું છે. હવે એને એકત્રિત કરી અને પોતાનામાં લઈ જવાનું છે, પોતાનામાં ડૂબાડવાનું છે. આ ધ્યાન શું કામ કરે છે? કોન્સન્ટ્રેશન એ ધ્યાન છે ને. તો કોણ એટલે શું? કોણ આમ હોય ને, આ ઉપરનું બધું જરા વિસ્તાર વાળું હોય, અને જેમ જેમ નીચે જતું જાય એમ એમ એને નામ કોન્સન્ટ્રેશન. તો જે ઉપયોગ આપણો વેરાઈ ગયો છે બારે પર પદાર્થોની અંદર, એને આમ પાછું અંદરથી લાવી અને પોતાનામાં લઈ આવવાનું છે. દેટ ઇઝ કોલ્ડ કોન્સન્ટ્રેશન, દેટ ઇઝ કોલ્ડ ધ્યાન. તો ધ્યાનપૂર્વક આપણે આ સાંભળીએ તો કદાચ એ સાંભળેલું અંદર ઉતરે, અને જો અંદર ઉતરે તો જ આપણા માટે એ ઉપયોગી બને. ઉપયોગી, ઉપયોગ આપણો આપણા ઉપયોગી એવા સ્વરૂપની અંદર ડૂબે તો એ ઉપયોગી બને. નહીં તો પરની અંદર વેરાઈ જાય. તો આટલું ધ્યાન રાખવાનું. જો શું કહે છે અહીંયા, આવા મહાપુરુષો પણ કહે છે કે તેવા ત્રણેય જગતમાં પ્રખ્યાત મહામુનિઓએ અન્યજનોના હિત માટે અધ્યાત્મના સ્વરૂપને સ્પષ્ટ રીતે જણાવનાર એવા અધ્યાત્મ ગીતા નામના ગ્રંથની રચના કરી છે. પરંતુ this is the most important exception that they have put. હું કોઈ આ ગ્રંથનો સ્વતંત્ર કરતા નથી. દરેક મહાપુરુષ એમ કહે છે. પ્રવચન સુભક્તિ તકી કયા અમે નિયમને તત્ફળ અહો. અમને તો પ્રભુના વચનો ઉપર એટલી બી ભક્તિ આવે છે કે અમે એ વચનો ઉપર લખ્યા વગર રહી શકતા નથી, માટે અમે લખીએ છીએ. અને એનાથી કદાચ કોઈ જીવનું કલ્યાણ થાય તો અમને વાંધો નથી, પણ અમે કંઈ કોઈનું કલ્યાણ કરવા માટે નથી આ લખ્યા વચનો, આ ગ્રંથોની રચના કરી. અમે તો માત્ર પ્રભુના વચનો ઉપર અમને એવો અહોભાવ આવે છે કે અમે આ લખ્યા વગર રહી શકતા નથી, માટે લખીએ છીએ. માટે અમે વિચારીએ છીએ, માટે અમે કહીએ છીએ. બોલો, બધાના પોતાના જ્ઞાનની જાહેરાત કરવા માટે લખે. પરંતુ હું કોઈ આ ગ્રંથનો સ્વતંત્ર કરતા નથી. આ પ્રમાણે આ શ્લોક દ્વારા ગ્રંથકાર મહાત્માએ પોતાની લઘુતા, પોતાની નમ્રતા, પોતે છદ્મસ્ત છે, એનો સ્વીકાર કરે છે. કેવળ જ્ઞાન પરમાત્માની ના જ્ઞાનની સામે, જ્ઞાનની આગળ આપણું જ્ઞાન કેટલું? ગમે તે 12 અંગનું અને 14 પૂર્વનું જ્ઞાન ભણ્યા હો તમે તો પણ એ બિંદુ સમાન છે પરમાત્માના અગાધ જ્ઞાન. આટલું કંઈક આવે ને તો તોય આપણું અભિમાન કંઈક આમ એને ઘસરકો પહોંચે. સમજાય છે વાત? પરમાત્માનું જ્ઞાન સાગર જેટલું, પરમાત્માની ઉપમા છે ને લોકેશનની અંદર, સાગર વર ગંભીરા.
અને આપણું જ્ઞાન કેટલું, અને અત્યારે જ્ઞાન કેટલું છે? આ બધું જે જ્ઞાન છે એક પણ અંગનું કે એક પણ પૂર્વનું જ્ઞાન નથી, તોય જેટલું જ્ઞાન છે ને એ જ્ઞાન ગોપાત સમાન છે. અને એમાં આપણી પાસે તો એનું એક બિંદુ સમાન પણ નથી. શું અભિમાન કરીએ આપણે, શું અહંકાર કરીએ આપણે? આટલો વિચાર કરતા આપણો અહંકાર છેદાઈ જાય. કેટલાક જિજ્ઞાસુ શ્રાવક માટે પૂજ્ય દેવચંદ્રજીએ આ આધ્યાત્મ ગીતા બનાવી છે. વૈદિકોમાં ભગવદ્ ગીતા પ્રસિદ્ધ છે, તેમ આપણી આ ગીતા છે. પછી અહીંયા 2 શ્રુતિ કેવડી કહ્યા છે. શ્રુતિ કેવડીનો અર્થ ખ્યાલ છે ને બધાને? ભગવાને જેટલું જ્ઞાન કીધું ભગવાને જેટલું જ્ઞાન છે એમ નહીં, ભગવાને જેટલું જ્ઞાન કીધું એ બધું જ્ઞાન જેને ખબર હોય, ભણ્યા હોય, અથવા તો પોતાના ક્ષમથી જાણ્યું હોય, એને શ્રુતિ કેવડી કહેવાય. એક સંપૂર્ણ દ્વાદશાંગીના જ્ઞાતા અને બીજા આત્મરમણી મુનિ. આ વિચાર કરો તમે. 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાતા હોય અને એક બાજુ માત્ર જેને આત્મજ્ઞાન છે, આત્મામાં રમણતા છે, આ બેને સરખાવ્યા છે. કિંમત કોની વધી? આત્મરમણતાની કિંમત વધી. શિવભૂતિ મુનિને કેટલું જ્ઞાન હતું? 4 અક્ષર, 6 અક્ષર આપ્યા હતા ગુરુ એમને. એમાંથી 2 અક્ષર યાદ ના રહ્યા અને 4 જ અક્ષર યાદ રહ્યા. પણ એ 4 અક્ષર એમની આત્મરમણતા જે હતી એને કારણે કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દીધા એમને. તો બોલો, અક્ષરો કે શબ્દો કે શાસ્ત્રો મહત્વના એ અપેક્ષાએ કે આત્મરમણતા મહત્વની? તો આપણો આત્મરમણતાનો પ્રયત્ન કેટલો? શાસ્ત્ર અભ્યાસનો, શાસ્ત્ર વાંચવાનો, શાસ્ત્ર સાંભળવાનો. જેટલી આપણે અંદરથી તાલાવેલી છે એટલી આત્મરમણતા માટેની તાલાવેલી ખરી? હું મારા આત્માની અંદર મારા ઉપયોગને ડૂબાડી દઉં એવી રમણતા અથવા એવો પુરુષાર્થ કેટલો આપણો? બોલો, સમજ્યા છે વાતને? આખા આગમનો સાર મહોપાધી આપે છે ને. આગમનો આગમતણો સાર તે જાણો સાચો રે, ભાવ તે જાણો સાચો રે. જો આત્મરુચિ, ધેટ્સ નંબર 1. આપણને સાંભળવામાં જેટલી રુચિ છે એટલે આપણા આત્મામાં રુચિ ખરી? હા, રુચિના 3 પ્રકાર બતાવ્યા હતા સાહેબજી. પછી આત્મજ્ઞાન એટલે આત્મભાન અને આત્મરમણતા, ચર્યા. રુચિ શ્રદ્ધા દેખાવે છે, આત્મજ્ઞાન જ્ઞાન છે, રમણતા એ ચારિત્ર છે. પરરુચિ પરભાવ રમણતાથી અટકવું તે છે. આગમ નો આગમ તણો ભાવ તે જાણો સાચો રે. શું કે છે? આત્મભાવે સ્થિર હોજો, પર ભાવે મત
આ રાચો શબ્દ મૂક્યો છે ને એ બહુ અગત્યનો છે. એમ નથી કહેતું કે પરભાવે તમે ના જાઓ, પરભાવમાં ન જાઓ એમ નથી કહેતું પડે પડે જવાના જ છીએ, પણ એમાં જે આ રાચો તો તમે અંદર ફસાવો છો તો કર્મ બનશે. જેમ મજા આવે ત્યાં સારું લાગે મારું લાગે ત્યાં તમે ત્યાં લપસો છો, અંદર લપટાવ છો અંદર. પર ભાવમાં તો જવું પડશે. કેમ? સાહેબજી કહે છે એ પ્રમાણે દેહ છે આપણી પાસે, તેના માટે જોઈશે તમને વસ્ત્ર જોઈશે, પાત્ર જોઈશે, આહાર જોઈશે, પણ રાચો તો એ બંધન. માત્ર એને ઉપયોગ કરો તો તમે નિર્બંધન, તો બંધન નહીં. ખ્યાલ આવ્યો? આ જ્ઞાનનો સાર છે. મુઠ્ઠી છે ને મુઠ્ઠીમાં એક મુઠ્ઠીની અંદર સમાઈ જાય. આટલી મુઠ્ઠીમાં બધું સમાઈ ગયું, શેષ તેનો વિસ્તાર છે. બાકી ભાઈ વિસ્તાર કર્યો. આપણે જો અબુધ માણસોને સમજાય નહીં જલ્દી, એટલે થોડું વિસ્તારથી કહેવું પડે. નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે, નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ કહીએ છીએ. આનંદગંજી મહારાજ સાહેબ કહે છે. પૂજ્ય આનંદગંજી અધ્યાત્મની સંક્ષિપ્ત વ્યાખ્યા આપતા કહે છે, જે ક્રિયાથી આપણે જ્યારે જ્યારે ક્રિયાની વાત કરીએ છીએ ને ત્યારે બધાને એમ થાય છે કે હું ક્રિયા નો વિરોધી છું. ના, એવું નથી. હું તો આ વિશે ક્રિયા માટે પૂરેપૂરો એનો પ્રોત્સાહન આપું છું. પણ આપણી જે ક્રિયા છે એ ક્રિયાનો મને વિરોધ છે. કેમ કે જે ક્રિયા કરીને શું કહે છે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ થતી હોય તો એ ક્રિયા સ્વરૂપ ક્રિયા કહેવાય. અને એ સ્વરૂપ ક્રિયા ક્યારે બને? તો કે બીજી જે આપણે ક્રિયા છ વિશે કરીએ એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે. કરે છે, કરાવે છે આપણને. બોલો, તમે સામાયિક કરો તો સામાયિક તો પથ્થરનો લ્યો, તમે મોપત્તી લ્યો, ચરવડો લ્યો, શાસ્ત્ર લ્યો, ગુરુ લ્યો, બધાની સ્થાપના કરો અને પછી તમે સૂત્ર બોલીને સામાયિક કરો. આ તો એની ક્રિયા થઈ, બાહ્ય ક્રિયા થઈ, જડ ક્રિયા થઈ. હવે ભાવ ક્રિયા શું? તો કે ભાવ ક્રિયાની અંદર જે પહેલું સૂત્ર બોલ્યા આપણે સામાયિક રહેવાનું, એમાં નિર્દેશ છે એનો. ભાવ ક્રિયાનો નિર્દેશ આપણા સૂત્રની અંદર છે. જ્યારે આપણે વચન આપીએ છીએ ગુરુને અને પરમાત્માને, બોલો છો કે નહીં? કે ભૂલી ગયા? ક્રેમી બંધેનો અર્થ શું? શું કહો તમે? બંતે એટલે ભગવાન ગુરુ, ક્રેમી એટલે હું કરીશ. ખરું કે નહીં? ત્યાં બે જાતના વચન તમે આપો છો. એક વિધેયાત્મક છે અને એક નિષેધાત્મક છે. સામાયિકની અંદર એક સામાન્ય રીતે જે વસ્તુ આપણે કહીએ એવી એક સામાયિક જેવી પ્રક્રિયાની અંદર પણ આપણે કેટલું બધું અધ્યાત્મ અને ભાવાર્થ અને સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ બતાવી દીધો છે. હે પ્રભુ, હું આપને વચન આપું છું કે હું આ 48 મિનિટની મારી પ્રવૃત્તિથી હું મારા સ્વરૂપની અંદર, મારા સમતા ભાવની અંદર આવીશ. સામાયિકમ. અને એને માટે આ વિધેયાત્મક છે
અને નિષેધાત્મક શું છે? સાવજ્યમ જોગમ પચિખામી. કોઈ પણ પ્રકારના પાપ મન વચન કાયાથી દૂર કરીશ. બોલો પ્રદીપભાઈ. પ્રણામ કેશભાઈ. આપે જે કહ્યું ને આત્મામાં રમણતા કરવાની છે, એના વિશે થોડી વધારે સૂક્ષ્મતા જાણવી છે કે શૂન્ય બનવું કે નિર્વિકલ્પ બનવું કે પરમાં ન રાચવું, એમાં અને આત્મા રમણતામાં કઈ ફરક? એ એનો માર્ગ છે. આત્મરમણતાનો માર્ગ છે. The means of achieving that આત્મરમણતા. નિર્વિકલ્પ બનવું એટલે શું? એટલે વિભાવમાં ન જવું, રાગ દ્વેષ ન કરવા, ઈષ્ટ અનિષ્ટ ન કરવું. વિચાર જે આવે છે ને આપણને, એ સગની પંચેન્દ્રિય જીવ તરીકે અને મનુષ્ય તરીકે વિચાર એ સહજ છે. મનોવર્ગણાના પુષ્કળ પરમાણુ ગ્રહણ કરીને છોડવા એમનો વિચાર, એનો કોઈ વાંધો નથી. કેમ કે ત્યાં જ કીધું 569 આત્મવિચાર વગર આત્મજ્ઞાન નથી. તો વિચાર તો કીધો જ, પણ એ આત્મવિચાર, આપણા વિચારો આત્મા સિવાયના જે હોય છે એના કારણે વિકલ્પો ઊભા થાય છે. વિચારમાંથી વિકલ્પ જે છે એનું એ શું છે? તો કે વિચારમાં જે રાગ દ્વેષ અને અહંકાર બળે છે એ વિકલ્પ બને છે. બરોબર. તો ગિરીશભાઈ, ધર્મ ધ્યાન અને આત્મામાં રમણતા એ બેમાં કઈ ફરક? ના, ધર્મ ધ્યાન કરતા કરતા આત્મરમણતા એટલે ચારિત્ર્યની પરાકાષ્ઠા તમને પ્રાપ્ત થઈ શકે. ધર્મ ધ્યાનનું ફળ આત્મરમણતા છે. ધર્મ ધ્યાન એ સાધન છે અને આત્મરમણતા ચારિત્ર્યની પરાકાષ્ઠા એ સાધ્ય છે. અને નિર્વિકલ્પતા એ આપણું સાધ્ય છે. નિર્વિકલ્પ બનવું કેવી રીતે? તો કે આ રીતે કે વિચાર કર્યા વગર તો તમે કોઈ સંભવ જ નથી. એના વગર તો વિચારની અંદર જે રાગ દ્વેષ અને અહંકાર ભળ્યા છે એ તમારે પહેલા ઓળખવા પડે, અને ઓળખીને પછી એને જોવાના. અને જેવું તમે જોવાનું શરૂ કરો એટલે ત્યાં લાડનુમાં આ પ્રયોગ કરે છે પ્રક્ષાધનનો. પ્રક્ષાનો અર્થ જોવું, વિશિષ્ટ પ્રકારે જોવું. તમે આ વિશિષ્ટતાથી તમે જુઓ, એ રીતે તમે સૂક્ષ્મતાથી તમે તમારા વિચારને તમે જુઓ, તો એ વિચારમાંથી આ બધા દોષો નીકળવા માંડે. કેમ કે લક્ષ્ય આપણું વિચારમાંથી જે વિકલ્પો છે એને સમાવાના છે અને નિર્વિકલ્પ બનવાનું છે. નિર્વિચાર શબ્દ નથી આપણો, એ શક્ય નથી. નિર્વિકલ્પ માટે ત્યાં કીધું કે નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. એમને કીધું કે નિર્વિચાર ઉપયોગની અંદર. અને વિકલ્પ એટલે આ રાગ દ્વેષ અને અહંકાર જે સાહેબ આમ ઘૂંટાવે કરે છે, એ જે આપણા વિચારની અંદર આવ્યા કરે છે, એ જેટલી હદે તમે ધ્યાનની અંદર એ બેને જુદા કરી શકો એટલી તમારી ધ્યાનની સિદ્ધિ. તો ગિરીશભાઈ, ધર્મ ધ્યાન ઉત્કૃષ્ટપણે થાય ત્યારે અતિન્દ્રિય બની જાય છે? ધર્મ ધ્યાન ઉત્કૃષ્ટપણે થાય એટલે તમે તમારામાં સમાઈ ગયા, પછી ઇન્દ્રિયોનું સહાય ના રહી, એટલે અતિન્દ્રિય થઈ ગઈ એ વખતે. પછી મન બીજ ખરી જાય ત્યાંથી. મનનું
પહેલા મનનું સુમન કરવું પડે. એટલે સારા સારા વિચારો તમારા, એટલા માટે આપણા ત્યાં છે ને, અને અન્ય દર્શનોમાં પણ જે તમને ખ્યાલ હોય, આશ્રમોમાં ને એમાં વેદોની પંક્તિઓને એ લોકો ગોખતા, એમ આપણે ત્યાં પણ શાસ્ત્રો ગોખતા, આમ ઊંધું ગાલીને દીક્ષા લે એટલે 10-15 વર્ષ તો આ જ કામ કરતા હોય. શાના માટે ગોખે? વિચારોને અટકાવવા માટે. તમે જુઓ, આજે તમારે વંદિતું શીખવું હોય, ના તમને આવડતું ન હતું, કે કોઈ પણ સૂત્ર શીખવું હોય, અને તમે એક વખત 2-4 ગાથા કોઈની પાસેથી લઈ અને તમે ગોખો, તમે તો આખો દિવસ અને રાત તમારું એ ગાથાઓ ચાલશે તમારા મનમાં. તો એ ગાથાઓ ચાલશે, બીજા વિચારો તમને આવે, તો આપોઆપ તમે નિર્વિકલ્પ બનો છો. પણ એક વખત ગોખાઈ જાય પછી માઇન્ડ સ્ટાર્ટ વોન્ડરિંગ. પછી બીજું સૂત્ર લ્યો. અચ્છા. એક જ સૂત્ર થોડું છે. હા. 45 આગમ છે આપણી પાસે. મોર ધેન ઇનફ મટીરિયલ. તો આ જન્મ માટે ઇનફ છે. પછી આવશે દ્વાદશાંગી. બરોબર. એક પૂર્વની અંદર કેટલા શ્લોકો છે. એટલે ગિરીશભાઈ, આપણે છેલ્લા સ્ટેપની આપણે ચિંતા નથી કરવાની, એમ તમે કહી એ રહ્યા છો. આપોઆપ આવવાનું છે. બરાબર. પણ પહેલું સ્ટેપ છે ને, પહેલું, એમાં જ આપણે તકલીફ છે. પણ એ સમજાયું છે. હા, સમજાયું છે, પણ ટકાયું નથી. રાઈટ. પણ એ સમજાય ને એનો પુરુષાર્થ થઈ શકે એવો છે. રાઈટ. અને છેલ્લું એનું પોતાનું કરી લેશે. છેલ્લું જે છે ને, એ આપોઆપ તમારી આ સાધનાથી એને આવવું જ પડે છેલ્લા સ્ટેપને. બહુ સરસ. તો હું એની ચિંતા છોડી દઈશ હવે. છેલ્લા સ્ટેપની ચિંતા છોડી દો. પહેલું સ્ટેપ મારું કેમ થાય બરોબર જોઈ લો. બરોબર. એ જો સરખું થયું તો બીજું સ્ટેપ સરખું થવાનું જ છે. હાજી. અને બીજું સરખું થયું તો ત્રીજું થવાનું છે. એ અનુભવી લોકોએ આપણને આ કહ્યું છે. બરોબર. અનુભવ સિદ્ધ વાત છે. હાજી. બરોબર. આભાર. બરોબર નવીનભાઈ. પ્રણામ ક્રિશભાઈ. મારો પ્રશ્ન પણ આ જ બાબતમાં તો પ્રદીપભાઈ કીધું. મારો પ્રશ્ન અલગ રીતે મનમાં ઉભો થયો હતો. આત્મરમણતાનો પુરુષાર્થ શું છે? રમણતા એટલે પોતે પોતાને ગમવું, કે ગમે તે પોતાને ગમવું, ને ગમવા માટે પુરુષાર્થ નથી હોતા. ઇટ ઇઝ જસ્ટ લાઇકિંગ ઓર સમથિંગ ઇનસાઇડ વિચ ઇઝ ધેર. સો એના આત્મરમણતાનો પુરુષાર્થ નથી. ઇઝ ઇટ સમજણ, ને સમજણથી જે થાય એ, કે બીજું કઈ? એટલે આજે સમજાવ્યું અને પછી સમજણ અને રુચિ. રાઈટ. રુચિ ને તો કઈ થવાનું જ નથી. બસ એક વખત તમને સમજણ અને રુચિ આવી ગઈ, એક વસ્તુ સમજાઈ ગઈ તમને, અને પછી એમાં રુચિ ઉત્પન્ન થાય, એમાં લાભ દેખાય આપણને. બરાબર. લાભ નહીં દેખાય ને ત્યાં સુધી કોઈ જીવ પુરુષાર્થ નહીં કરે. હવે આત્મરમણતા માટે અહીંયા જે આપણે શબ્દ વાપર્યો વસ્તુ, તો અહીંયા વસ્તુ એટલે આત્માથી સમજવાનું કે વસ્તુ એટલે આત્મા. શું લખે છે જ્ઞાની, એક પળ પણ વસ્તુ વિચાર વગર ન રહો. વચનામૃત છે. એ શું બતાવે છે કે સતત તમારા મનની અંદર આત્મ તત્વની રમણતા આ રીતે હોવી જોઈએ. હું આત્મા છું, હું કેવળ શુદ્ધ અવિનાશી એવું આત્મા છું, ચૈતન્ય સ્વરૂપ. અત્યારે હંમેશા પોતાનું સુખ કે શાંતિ કે ક્ષમતા રહે, કે પોતાને ગમતું થાય, જે પણ ગણો એનું કન્ટિન્યુઅસલી રહે છે. તો એમાં આ કેવી રીતે લાવવું? પોતાનું એ જ આત્મા વગર નથી બનવાનું. આપણને જે સંસારમાં સુખ વગેરે જે કંઈ તમે કહો છો કે આપણને એ
ખ્યાલ રહે છે કન્ટિન્યુઅસલી. કન્ટિન્યુ ચાલે છે. તો એમાં એ વિચારો કે એ આત્મા સિવાય આ સુખ જેની આપણે કલ્પના કરી છે એ ક્યાંય નથી બીજે. આ જ્ઞાનીના વચનોનો અવધારો. ખ્યાલ આવે સંસારમાં કે when we start looking around, we feel that, or looking inside, really speaking. Okay, thank you, got it. એ દ્રષ્ટિએ તમે જુઓ સંસારને, તો જ્યાં જ્યાં પણ તમને થોડું થોડું પણ સુખ અનુભવાયું છે એની પાછળ કયા પરિબળો હતા અને એ સુખ અનુભવાયા અને ભોગવ્યા પછી શું બન્યું એમાં કયા પરિબળો હતા, એ માત્ર કોઈ જો વિચાર કરે ને તો ખ્યાલ આવે ને એને વૈરાગ આવી જાય. બરાબર છે. મૂળમાં શું છે કે વૈરાગ્યની માત્ર આપણી એટલી બધી નબળી છે એટલે આ બધા વિકલ્પો આપણા ક્ષમતા નથી. વૈરાગ્ય સંસાર પ્રત્યે બેઝિકલી મોર ઓર લેસ. વૈરાગ્ય એટલે શું? વૈરાગ્યની વ્યાખ્યા શું? પરની તીવ્ર અનાસ્થા. બરાબર. તો પરમાથી મને સુખ કે પરમાથી મને દુઃખ, આ બે વસ્તુ જ્યારે તમારી શમી જાય અહીં નામ વૈરાગ્ય. અને એ જ વૈરાગ્ય તમારો પરાકાષ્ઠાએ પહોંચે એટલે વિતરાગતા. અને એ આપણું મૂળ સ્વરૂપ છે. મારું મૂળ સ્વરૂપ વિતરાગતા છે. રાગ એ મારું મૂળ સ્વરૂપ નથી. માટે ભગવાનને આપણે વિતરાગ કહીએ છીએ. સર્વજ્ઞ તો પછીનું વિશેષણ છે. ઇવન પંચસૂત્રમાં જુઓ તમે, નમો વિયરાગાણમ પહેલું, પછી સવર્ણુણમ. સર્વજ્ઞપણું પછીનું છે. બરાબર. અને ઓમે પ્રાપ્તિના ક્રમમાં પણ પહેલા વિતરાગ બને છે પછી સર્વજ્ઞ બને છે. છે કે નહીં? બરાબર. વિતરાગતા એ ચારિત્રિક ગુણની પરાકાષ્ઠા છે અને કેવળ જ્ઞાન એ જ્ઞાન ગુણની પરાકાષ્ઠા છે. તમારું જ્ઞાન કરતા ચારિત્ર્યની કિંમત વધારે કે નહીં? ચોક્કસ દ્વાર થઈ જાય છે. That's one door before. આપણે ખોટી વસ્તુ પડ્યા છે ને. ખોટી નથી. આ વ્યવહારની વાત લાસ્ટ ટાઈમ તો આપણે સમજાવ્યું હતું એટલે ખોટી નથી. આનાથી આગળ વધવાનું છે. થેન્ક યુ. જી. પછી દિનાબેન. જય જિનેન્દ્ર ગિરીશભાઈ, તમે ધર્મ ધ્યાનમાં મનનું સુમન કરવાનું અને આપણે ધર્મ ધ્યાન આપણે કરવાનું, આપણે કહીએ કે ધર્મ ધ્યાન કરવું છે તો એમાં મનનું સુમન કરવાનું અને બીજું સુમન થાય. સુમન કરીએ આપણે મનમાં. આપણે એ જે તમે જે ગાથા સૂત્રોનું ગોખવાનું ને એવું કંઈક કરી શકાય. બીજું શું કરી શકાય? સુમન કરો તો ઘણું છે. હા, એ કઈ રીતે સુમન ને કઈ રીતે, એટલે શું કરવાનું સુમન કરવા માટે? સુમન એટલે શું? સુમન એટલે આપણા વિચારો આત્મામય હોય કે આપણે એ જાતના વિચારો કરીએ કે જેમાં આત્મા કેન્દ્રમાં હોય. બરોબર. હા. તો આટલું તમે કર્યું તો હવે આગળ શું કરવાનું તમારે? કઈ નહીં કરવાનું. સુમન એટલે અમન થઈ જશે એની પ્રક્રિયાની અંદર. જે પ્રક્રિયાથી તમે સુમન કર્યું એ જ પ્રક્રિયા આગળ વધે તો અમન થઈ જાય, મન નીકળી જાય એમાંથી. ઓકે. એટલે મારો સવાલ એ હતો કે એ સુમન કઈ રીતે કરી શકાય? સુમન કરવા માટે તમારે જે વિકલ્પો અન્ય પદાર્થો કે અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને લગતા છે
એ તમને ઓળખાવા જોઈએ પહેલા. બરાબર. પહેલા તો તમે એને ઓળખી જ નથી શકતા અને તમે એમાં લપટાવો છો. પહેલા ઓળખાણ તો કરો, તમારા વિચારોને તમે આમ વિશ્લેષણ તો કરો કે આમાં મારા વિચારો હું કરું છું, એમાં કેટલા વિચારો મારા આત્માના કલ્યાણ માટે છે અને કેટલા વિચારો મારા આત્માના અકલ્યાણ માટે છે. અને જે અકલ્યાણ માટે છે એને દૂર કરતા જાઓ, કલ્યાણ માટે એને સ્વીકાર કરતા જાઓ. એમ કરતા કરતા તમે એ દિશામાં આગળ વધી શકો. ઓળખાણ કરવી પહેલા. સુમનનો અર્થ છે સ્વસ્થ મન, સ્વચ્છ મન, સ્થિર મન. આ બધા એના વિશેષણો છે. તો તમારી ડામાડોળ જે સ્થિતિ છે એને પહેલા સ્થિરતા, જે બધા મલિનતાઓ જે છે એને દૂર કરી સ્વચ્છ કરો, સ્થિર કરો. આ બધું જે આ બધી પ્રોસેસ છે, આ બધી પ્રક્રિયાઓ છે. પછી એ મન શાંત પડે. અને 1000 જાતના વિચારો ચાલતા હોય તમારા મનની અંદર, વિકલ્પો ચાલતા હોય તો કેમ બન્યા? સમજ્યા છે? થેન્ક યુ. બોલો રાજુભાઈ, પ્રશ્ન તો કઈ પછી? જય જીનેન્દ્ર ગિરીશભાઈ. બોલો ભાઈ. આપણે સંસારમાં ઘણી વખત આપણા બાળકો કે પૌત્રો કે કંઈ પણ ડિમાન્ડ કરતા હોય કે એમનો કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે આપણે એકદમ હોંશે હોંશે બધું હાજર કરી દઈએ છીએ. આવું આપણે સંસારમાં બને છે. બરાબર. તો આપણે પ્રભુએ જ્યારે કે સભી જીવ કરું શાસન રસી જો હોવે મુझे એસી શક્તિ, તો આપણે એમાં એ શાસન રસીમાં જ રચ્યા પચ્યા રહીએ તો એ જ આપણી આત્મરમણતામાં ના અનુભવી શકાય. આપણે આપણી ફરજ આખા લોકના બધા જ જીવો માટે આ કરો ભાવના, તો યસ ઇટ ઇઝ પોસિબલ. પણ તમારા પરિચયમાં જેટલા છે એટલા માટે કરો તો નહીં. ના, આપણે આપણા પોતા માટે આપણા પોતાના શાસનમાં રમણ કરીએ ને, એ જ પ્રભુની ઈચ્છા હતી. તો આપણે એ ફૂલફિલ તો કરવી જોઈએ ને. પ્રભુની એટલી જે ભાવના હતી એ ભાવના ફૂલફિલ કરવા માટેની આપણી તત્પરતા તો જોઈએ ને. પણ કયું તમારું શાસન કયું? પ્રભુનું શાસન, આપણું શાસન નહીં. પ્રભુના શાસનની અંદર તો જગતના સર્વ જીવો આવી ગયા. બરોબર. તો તમે સંકુચિતતા કેવી રીતે લાવી શકો? એમનો બરોબર છે. મારા પરિવારને બધે સુખી કરું, બાકી એમનું જે થવું હોય થાય એમ ના, બરોબર છે. આઈ અન્ડરસ્ટેન્ડ. તો તમે શાસનને શું કર્યું? તમે સંકુચિત કરી દીધું. તો પછી આજે પણ આપણે આ ચાલે છે ને. હું દેરાવાસી ને, હું સ્થાનકવાસી ને, હું દિગંબર ને, હું શ્વેતાંબર ને, હું તેરાપંથી ને, હું ફલાણો ને, હું ઢીકણો. અમે આ સમુદાયના, અમે આ સમુદાયના. પ્રભુએ આમ કીધું હતું? ના, હું કોણ એ જ ખબર નથી. તો પછી એ કરવાનું પ્રભુએ આવું કીધું તો કરવાનું તમને? તમે ભાગલા પાડી નાખજો બધાના. ખૂબ ખૂબ આભાર. એમણે ભવ્ય અભવ્ય બધાને માટે કીધું કે બધા સુખી થાવ. કીધું કે નહીં? સવી જીવ કરું શાસન રસીનો અર્થ શું થાય? સવી જીવ એટલે શું? એમાં અભવ્ય ના આવે, દુર્ભવ્ય ના આવે, જાતિ ભવ્ય ના આવે, ખાલી ભવ્ય જ આવે. હા, જ્યારે પ્રભુ દેશના આપે છે ત્યારે અવશ્ય એમ કહે છે કે હે ભવ્ય જીવો. કેમ? કારણ કે ત્યાં ભવ્ય જીવો જ સમસરણમાં પહોંચ્યા છે ને. પહોંચે કે ના પહોંચે સવાલ નથી, પણ ભવ્ય જીવો જ ત્યાં હોય. ના હોય એમ નહીં, ભવ્ય જીવોને માટે જ આ દેશના છે. બરોબર. એને જે પરિણામ પામે
તો જો આપણને પ્રભુની દેશના પરિણામ નથી પામતી તો બોલો આપણામાં અને અભવ્ય જીવમાં ફરક શું? જો સમજાય મારો પ્રશ્ન? પ્રભુની દેશના જો આપણામાં પરિણામ નથી પામતી અને આપણે જીવનને એક તસ્સો ભાર પણ બદલી શકતા નથી અને પ્રભુની આજ્ઞાનું પાલન એક અંશ માત્ર પણ કરી શકતા નથી, તો આપણામાં અને દુર્ભવ્ય કે અભવ્ય જીવમાં ફરક શું છે મને કહો? બોલો. છે જવાબ તમારી પાસે? હા, આપણે ભવ્ય હોવાનો ડોળ કરીએ છીએ છે એટલો. તો પછી બરોબર. અને ડોળ વાળા જે હોય, દંભી જે હોય, એ અભવ્ય. મહોપાધ્યાય અધ્યાત્મ સારમાં પહેલા શરૂઆતમાં જ કહી દીધું એનું મોક્ષ માર્ગમાં કઈ કામ નથી. તમે પાળી ના શકો એ બીજા નંબરની વાત છે, પણ સ્વીકાર તો કરો કે પ્રભુ જે કહે છે એ સાચું છે. તમેવ સત્યમ નિસંકમ. જી, તમેવ સત્યમ નિસંકમ. હા, પછી બોલવામાં આચરવામાં હૃદયથી સ્વીકાર હોવો જોઈએ. આચરવાની વાત નથી કરતો હું હજી. એમાં તો સત્વ જોઈએ તમને આચરવા માટે. પ્રભુની આજ્ઞાને પાલન કરવા માટે સત્વ જોઈએ, સ્વીકારવા માટે સત્વ ના જોઈએ, શ્રદ્ધા જોઈએ. સમજ્યા છે? જી જી. સત્વ એ ચારિત્ર ગુણની પર્યાય છે, શ્રદ્ધા એ દર્શન ગુણની પર્યાય છે. તો ભગવાનના દર્શન કરવા જાય તો શું માંગો છો? ક્યારે તમારા જેવો બનો? અરે તમારા જેવો બન્યો ને, પ્રભુ તમારા વચનમાં મને શ્રદ્ધા છે માટે હું આપની પાસે આવ્યો છું. બોલો. જી જી. તો જે ક્રિયાથી તમારું સ્વરૂપ નજીક આવે તે ખરું અધ્યાત્મ, અને જેનાથી આપણે સ્વરૂપથી દૂર જઈએ તે અધ્યાત્મ નથી, નથી અને નથી. વિચારો, હા, હું મારી ક્રિયા કરું છું, સવારથી સાંજ સુધી માનું છું કે હું ધર્મી છું, ધર્મ કરું છું, મારા સ્વરૂપની નજીક કેટલું આવ્યો. દરેક ક્રિયા વખતે આ વ્યાખ્યા નજર સામે રાખો તો જીવન કેટલું બદલાઈ જાય, કેવું બદલાઈ જાય. અહીંયા ક્યાં બદલવું છે? અહીંયા તો જે છે એમાં મજા છે. ધર્મનો દોડ કરીએ, ધર્મે કેવડાવીએ, બાકી આપણે જે કરવું એ કરીએ, જે માનવું એ માનીએ. આ જ છે ને અત્યારે તો. અધ્યાત્મ. હાજી, પ્રેક્ટિકલી એને કેવી રીતે કરવું? દરેક ક્રિયા કરતી વખતે સો બિફોર ધ ક્રિયા રિમાઇન્ડ અવરસેલ્વ્સ કે આ સામાયિક માટે હવે હું બેસું છું તો સમતામાં મારે સમતા ગુણ સાધવું છે, અને આફ્ટર ધ ક્રિયા અગેન ઇવેલ્યુએટ કે કેટલું સમતા ગુણ સધાયું કે હાઉ ડુ યુ કન્ટિન્યુઅસલી કીપ ધીસ? બરોબર. શરૂઆતમાં તમારે એમ જ કરવું પડે. શરૂઆતમાં તમારે એક નિર્ણય કરવો પડે અથવા એક વચન તમારી જાતને આપો તમે કે આ સામાયિક કરીને મારે મારા સમતા રૂપ સ્વરૂપની અંદર સ્થિર થવું છે. પછી સામાયિક થયા પછી આ કહો, આપણે શું કહીએ, સામાયિક પાડીએ ત્યારે પણ કહીએ છીએ ને ફરી ફરી કરવા લાયક છે, યોગ્ય છે. ગુરુ પણ આપણને એ જ વચન આપે છે ને કે ફરી ફરી કરવા જોઈએ. તો કે કેમ?
તો કે મારે આખા દિવસ દરમિયાન ક્ષમતા ભાવમાં રહું તો મારી એ ભાવ સામાયિક થઈ કે નહીં? તો આ ભાવ આવ્યો તો તમે જે સામાયિકની ક્રિયા કરી 48 મિનિટની, એનાથી જે ભાવ ઉત્પન્ન થયો એ ભાવ તમારો 24 કલાક રહે અથવા બાકીના 23 કલાક રહે. આ ક્રિયાનું આ મહત્વ છે. તમે પૂજા કરી ભગવાનની, પૂજા કરી શું તમે તમારા અહમને ત્યાં ઓગાળ્યું, ખરું ને? તમે હાથમાં કેસરની ઓલી લીધી વાટકી, એમાં કેસર તમે લીધું, બરાબર? પછી ત્યાં અંદર તમારી આંગળી બોળી અને તમે ભગવાનની પૂજા કરો છો. તો તમે ત્યાં તમારા અહમને ઓગાળો છો, અહંકાર તમારો ઓગળે છે. તે પૂજા કર્યા પછીનો ભાવ આ રહે કે નહીં કે આજે હું પરમાત્માને નમ્યો તો હવે પરમાત્મા સ્વરૂપ અન્ય સર્વ જીવોને હું નમું દિવસ દરમિયાન, તો બધાને નમો 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 નમો. જો આ ભાવ તમને રહે તો તમે જે પૂજા કરી એ પૂજા તમારી સાર્થક કહેવાય. નહીં તો તમે ક્રિયા કરી લીધી પૂજાની, ટપકા કરી લીધા 9 જગ્યાએ, દુહા બોલી લીધા આવડતા હોય તો. Yeah, that is the hard part. એ તો જે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ આપ્યું હતું કે ત્યારે પણ આપણે કંઈક આંગી કરી હોય અને કોઈ આવીને એને તો ઇવન ફર્ગેટ અબાઉટ ગેટિંગ આઉટ ઓફ ધ ટેમ્પલ, ત્યાં છે ત્યારે જ આપણને આટલું માની જાય છે કે આ. અરે એવા મેં જોયા છે કે જે બાજુવાળો કોઈ પૂજા કરતો હોય ને, હવે એનાથી બધાને ભૂલ થઈ ગઈ, નવો નવો હતો તો આપણા મનની અંદર પ્રત્યે તિરસ્કાર આવે છે. આટલું નથી આવડતું, શીખતો નથી. આપણી તો એટલી બધી કરુણ દશા છે. અમારા એક ભાઈ કહે છે કંગાલ દશા છે. એમાંથી બહાર નીકળવાનું છે. આ બધી ક્રિયાઓથી, ક્રિયાની જરાય ના નથી. આ ક્રિયા નહીં કરો તો સંસારની ક્રિયા તો કરે જ જવાના જ તમે. એ તો ડિફેન્સ છે. પણ જે ઓફેન્સ છે, ઓફેન્સ અથવા તો જે એટેક છે તમારા કર્મો ઉપર, એ તો આ તમારો ભાવ જે છે ત્યાર પછીનો અને ત્યાર પહેલાનો અને ત્યાર વખતેનો એ છે. બરાબર. પ્રદીપભાઈ, તમે પ્રશ્ન? ગિરીશભાઈ, તમે બહુ મોટી વાત કરી, મારી સમજણ પાકી કરવી છે. યથાશક્તિ આપણે જયારે કહીએ સામાયિકને અંતે, હમણાં જે તમે કીધું એના પરથી એમ લાગે છે કે આપણે ત્યારે ગુરુ ભગવાનને પ્રોમિસ આપીએ છીએ કે હું આખો દિવસ સામાયિકના ભાવમાં રહીશ. કરેક્ટ. ઓકે, એટલે જ તો ગુરુદેવ ત્યારે છોડે છે આપણને. હા ને, નહીં તો જવા જ નથી. તમને જાણે છે. બરાબર. એટલે યથાશક્તિ નો બહુ મોટો અર્થ આજે સમજાણો. આપણા મહાપુરુષોએ જે રચ્યા છે ને શાસ્ત્રો, અને એમાં એક એક સૂત્ર જે રચના કરી છે, અદ્ભુત છે. તો આખો દિવસ એ ભાવમાં રહેવાનો એ બહુ સરસ ગોલ છે. મને ઘણી વખત એવું થતું કે પાડતા હોય આપણે સામાયિક, ત્યારે પછી પાછું મોમબત્તીનું પડી રહેણ કેમ કરવાનું, પણ હવે અત્યારે ખ્યાલ આવ્યું કે એ ભાવમાં પછી પણ રહેવાનું છે. પછી એટલે આખો દિવસ, બીજી સામાયિક કરો ત્યાં સુધી, અને પછી પાછું એનું એ જ. બહુ સરસ. થેન્ક યુ. આભાર ગિરીશભાઈ.
હવે I may have to go back. તો પ્રોબ્લેમ છે. તો અધ્યાત્મ, ભાવના, ધ્યાન, ક્ષમતા, વૃત્તિ, સંશય, આ 5 પ્રકારનો યોગ હરિભદ્ર સુરી મહારાજ સાહેબે બતાવ્યો છે. આપણે જોઈ ગયા આગળ. શરૂઆત અધ્યાત્મથી થઈ છે. અધ્યાત્મનો અર્થ જ એ છે, અધિ આય આત્મા. તમારા ઉપયોગને આત્મા તરફ વાળો એનું નામ અધ્યાત્મ. ઉપયોગ એટલે ચેતના. ઉપયોગ એટલે તમારો મન જ્યાં જ્યાં ભટકે છે એ તમને જાણી શકો ત્યાં ઉપયોગ એટલે. તો તત્વચિંતન કરવું તે અધ્યાત્મ છે. તત્વ એટલે શું? આત્મા. તત્વ એટલે એક માત્ર આત્મા. કોનું તત્વચિંતન? આગમના સહારે તત્વચિંતન કરવું તે ચિંતન મૈત્રી આદિથી યુક્ત હોવું જોઈએ તથા જીવનમાં વિરતી જોઈએ. આ એના 2 પાયા આપ્યા અથવા તેના ક્વોલિફિકેશન્સ. પહેલામાં પહેલું તો જગતના સર્વ જીવ સાથે મૈત્રી ભાવ અને બીજું વૈરાગ્ય. આપણે જો ભગવાનનું સાધના કાળ જોઈએ, વિચારીએ અને પહેલાનું પણ વિચારીએ તો તમને આ 2 વસ્તુ બરોબર દેખાશે. જગતના સર્વ જીવો પ્રત્યે પ્રભુને મૈત્રીનો ભાવ હતો અને જબરજસ્ત વૈરાગ્ય. કોઈ મારું બગાડી શકે નહીં, કોઈ મારું સુધારી શકે નહીં. આ એક વૈરાગ્યની ભૂમિકા છે. જીવનમાં આ લઈ આવો, જેટલું બને તો આ લઈ આવે ને તો એટલું આપણો વૈરાગ્ય પુષ્ટ થાય. આ જગતની અંદર કોઈ મારા કર્મ મેં કર્યા હોય એટલે હું મારું બગાડી શકું અને હું મારું સુધારી શકું. જગતમાં એવું કોઈ તત્વ નથી, કોઈ એવી તાકાત નથી, કોઈ શક્તિ નથી. બોલો, આ ભાવ તમે વિચારી શકો, દ્રઢ કરી શકો કે જે મારું બગાડી શકે તો મારું સુધારી શકે. મારા કર્મો એટલે મેં કર્યા છે તે, એટલે કે હું જ મારું બગાડી શકું, હું જ મારું સુધારી શકું. આ જ વૈરાગ્યની ભૂમિકા છે. વૈરાગ્યની ભૂમિકા જ આ છે. આ જેટલું તમે દ્રઢતાપૂર્વક તમે અંદર તમારામાં આમ સિંચાતું જાય એટલો તમારો વૈરાગ્ય ભાવ પુષ્ટ થતો જાય. બોલો, આણે મારું આમ કર્યું, આણે મારું આમ કર્યું, કે આણે મને આ કર્યું, કે મને ઓલાએ આમ કર્યું. આ હોત તો સારું હતું ને આ હોત તો સારું નહોતું. આ હતું માટે સારું નહોતું. બોલો, જેટલું આપણે પરને કોઈ પણ પ્રકાર પરને વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિને મહત્વ આપીએ છીએ અને એને જવાબદાર ઠરાવીએ છીએ કે મારા સુખ દુઃખનું આ જ કારણ છે, આ જ કારણ છે, આ જ કારણ છે, એટલું આપણી જે સ્વતંત્રતા છે, દ્રવ્યની જે સ્વતંત્રતા છે, આત્માની જે સ્વતંત્રતા છે, એને ભૂલી, એટલે આત્માને ભૂલી, આત્માનો મૂળ અવિનાશી સ્વભાવ જે છે એને ભૂલી અને પરની અંદર આપણે આપણી આખી જાતને હોમી દઈએ છીએ. પરને કારણે હું સુખી, પરને કારણે હું દુઃખી. એ કોઈ વ્યવસ્થા જ નથી આ જગતની અંદર કે કોઈ પણ જીવ પરથી સુખી થાય કે પરથી દુઃખી થાય. આ પ્રભુએ પોતાની સાધના દ્વારા બતાવ્યું. એટલા બધા પર આવ્યા એમના જીવનમાં 12.5 વર્ષમાં. કોઈ એમને ચલિત ના કરી શક્યું, કોઈ એમને દુઃખી ના કરી શક્યું. દુઃખ આપી શક્યું
પણ દુઃખી ના કરી શક્યો. સમજાયું? મંસૂર હતો ને, મંસૂર સંત થઈ ગયો. એ કહેતો હું ખુદા છું, બધા મારવા પડે તો હસતો રહ્યો. લોકો એના અંગ ઉપાંગ બધા છેદવા માંડ્યા તો હસતો રહ્યો. છેવટે એનું માથું કાપી નાખ્યું તોય હસતો રહ્યો કે હું ખુદા છું. આ પરાકાષ્ઠા છે. હું અવિનાશી આત્મા છું, બરોબર. સાથે 7 પ્રકારના જે ભય છે એ બધા દેહને લગતા છે. કોઈ મને બતાવો ભય આત્માને લગતો હોય કે જેનાથી આપણે ભય પામીએ છીએ, તો ભય આપણને લાગે છે. એ ભયને તમે વિચાર કરો, બધા જ દેહને લગતા છે. દેહ હું છું એ જે ભાવ છે એને કારણે આપણે દુઃખી થઈએ છીએ. આજે હું દેહ છું જ નહીં, હું કેવળ અવિનાશી આત્મા છે. દેહ વિનાશી છે, આજે નહીં તો કાલે. જે ઉત્પન્ન થાય છે એનો નાશ છે, જે ઉત્પન્ન નથી થતો એનો ક્યારેય બી નાશ નથી. આ દ્રઢતા એ આપણને ભગવાન પોતાના 12.5 વર્ષના સાધના દરમિયાન બતાવ્યા કરે છે. આપણે એટલી કક્ષાએ તો ના પહોંચી શકીએ, પણ છતાં કોઈના 2 વચનો તો આપણે દરગુજર કરી શકીએ કે નહીં? મને કોઈ જોઈ શકતું નથી, તમે જે જોવો છો એ તો મારો દેહ છે, તમે જેને જાણો છો એ તો મારું નામ છે. જો નામ અને આ રૂપ આ બંને તો નાશવંત છે. થોડા વર્ષો માટે અહીં આવ્યું છે, ઉત્પન્ન થયું છે માટે એનો નાશ થવાનો છે. હું જે ચૈતન્ય સ્વરૂપ, મારો સ્વરૂપ જે છે એ તો અવિનાશી છે. એવી અવિનાશીની શ્રદ્ધા થવી એ અધ્યાત્મનું પગથિયું પહેલું. પછી તમે જે ધર્મ કરો ને એ ધર્મ તમને પરિણામ પામે. અને અત્યારે કરેલો ધર્મ, તમે હજી હું નામ અને રૂપની અંદર ડૂબેલા છો અને તમે જે ધર્મ કરો એ ધર્મ ક્યારે બી પરિણામ ના પામે. બોલો, અઘરું લાગે છે, આ નથી ગમતા આ વાક્યોના શબ્દો, પણ આ હકીકત છે. આ જ વાસ્તવિકતા છે. મારો સ્વીકાર થાય છે ને પ્રદીપભાઈ? બોલો. તેજસ કદાચ આગળ હોય મારાથી. તેજસ, બોલ તેજસ. પ્રણામ ગિરીશભાઈ. આપે હમણાં જે વાત કરી ને અંગોનું છેદ, અંગોને છેદી નાખે તો પણ કંઈ થાય નહીં, એ મને બરાબર કંઈક સમજાતું નથી. ઓલું તમે મને બીજું આજે ઉપાસક દશાંગ સૂત્ર વાંચવાનું પણ જે જણાવેલું, એમાં હું કામદેવ શ્રાવકનું વાંચતો હતો. એમાં પણ એવું જ આવે કે દેવે રાક્ષસનું સ્વરૂપ લીધું ને એના તલવારથી એના શરીરના ટુકડા કરી નાખ્યા, પછી હાથીનું રૂપ લીધું ને એના પગ નીચે શરીરને છેદી નાખે, કે આકાશમાં ફંગોળીને દાંતથી છેદી નાખે. આ તો પણ કાંઈ થાય નહીં. આ કેવી રીતે સમજવાનું છે? કેમ કે ઔદારિક શરીરો એ તો મને સમજાતું હતું એ પ્રમાણે આપણને કોઈ ટુકડા કરી નાખે તો લગભગ પ્રાણ જતો રહે, રાઈટ? આત્માને કાંઈ ન થાય પણ પ્રાણ જતો રહે. પણ આ એટલે આ એક સમજાતું નથી. એમાં એવું છે કે એટલી હદે એને દુઃખ આપ્યું એમ. આ તો એક રૂપક જેવું છે. અચ્છા. તમારા અંગો પંગ છેદી નાખે એવી ભયંકર વેદના તમને થાય, એવી ભયંકર વેદના એને આપી છતાં પણ સ્થિર રહ્યા, એમ સમજવાનું. અચ્છા, ઓકે. એટલે નોટ કે પૂરેપૂરું ટુકડા ના કઈ નાખે, પ્રાણ ના લેવાય જાય, વધારે હેરાન કરે. પ્રેક્ટિકલી એવું ના હોય, પણ ઇટ્સ
એક પ્રકારનું રૂપકથી તમે સમજાવવા માંગે છે કે કેટલી હદ સુધી અચ્છા. કર્યું. ઓકે. હા, ધારો કે આવે છે ને ભગવાન માટે પણ એને ઓલો એક રાતમાં સંગમે કેટલા ઉપચાર કર્યા, હા હા 6 મહિના સુધી સંગમે દેવે ઉપચાર કર્યા. રાઈટ. એમાં ઉપચારનું વર્ણન તો સાંભળો. સંગયણ પણ એમનું પેલું હા? હતું. સંગયણમાં પણ ફરક છે ને હા, સંઘાયણમાં ફેર પડે જરૂર, પણ અંગોપાંગ છેદી નાખે તો ઓબ્વિયસલી ગમે તેવું સંઘાણ હોય તો પણ એટલું દુઃખ આપે છે એને કે જાણે કે તમારા અંગોપાંગ છેદી નાખે એને જેટલું દુઃખ થાય એવું દુઃખ આપે છે. સમજાણું? ઇટ્સ કાઇન્ડ ઓફ એ રૂપક જેવું છે. અચ્છા. ઓકે. તમને સમજાવવા માટે. અચ્છા, એટલે કેમ કે બહુ ખરાબ રીતે ઘણું બધું દુઃખ આપ્યું એમ આપણે સમજવાનું. હા, બસ. ઓકે. તો આપણે કેટલું દુઃખ મળે છે અહીંયા? અનંત તો અહીંયા દુઃખ જ છે ને અહીંયા તો બધું. દુઃખ લાગે રિયલી? ગિરીશભાઈ, આમ આપણે બધી રીતે સિદ્ધાંત પ્રમાણે બી સમજાય. ક્યારેક ઠીક છે કે આપણને ક્યારેક સુખનો આભાસ થઈ જાય અત્યારે, પણ અંતે એ સમજાય તો ખરું સિદ્ધાંત કે આ બધું છે તો ખાલી આભાસ જ, બાકી અહીંયા દુઃખ સિવાય બીજું કઈ છે નહીં. હવે કોઈ આવીને તને એમ કે તેજસ તું તો મૂર્ખ છે, બોલો હવે તને શું થશે? આ તો એક રીતે તો હું અજ્ઞાની તો છું જ ને. આઈ મીન પ્રભુનું જે આ જે અનંત એવું જે જ્ઞાન છે એની સામે તો હું મૂર્ખ જ છું ને. હા, પણ એ તમને લાગે તે તને લાગે શું અંદર? મૂર્ખ કેના તું કોણ એમ ના લાગે? એટલે પેલા એવું કદાચ વધારે થતું, હવે કદાચ હવે એવું થોડું ઓછું થાય ને આપણે એમાં બને એટલો અહંકાર ઓછો કરવાનો કે કોઈ આપણને મૂર્ખ કહે તો એક રીતે તો આપણે એને આપણો પરોપકારી જ ગણવાનો ને, કે આપણને જાગૃત કરે છે કે ગણવાનું ન ગણવાનું નથી વાત કરતો, લાગે શું તને એમ કહું છું. બહુ સારું તો ન લાગે. હા, બસ તો એ સારું લગાડતા જવાનું છે. ધેટ વોઝ માય પોઈન્ટ. એટલે આપણે એ રીતે વિચારવાનું. અને મહાપુરુષોને માટે માથે સગડી મુકાય કે માથાને છાલ ઉતરી જાય શરીરની તો પણ એને સહન કરે લે. અવિનાશી પોતાના આત્માનું જે અંદર બરોબરનું શ્રદ્ધા છે એટલે વિનાશી એવા દેવ પ્રત્યે કોઈ લગાવ છે નહીં. આપણને જે છે ને એવું ભેદ જ્ઞાન આપણે નથી કર્યું માટે આપણને લાગે. બરાબર, થેન્ક યુ. તો જે કીધું કે દુઃખ આપી શકે પણ દુઃખી નહીં કરી શકે. રાઈટ. દુઃખ આપે એટલે બેઝિકલી અશાતા કે અપયશ કે એવું, એટલે અઘાતી કર્મનો પાપનો ઉદય એ કરી શકે, પણ દુઃખી એટલે મોહનીય કર્મ. હા, દુઃખી મોહનીય કર્મ છે. દુઃખી થઈએ આપણે એ મોહનીય કર્મ કેમ કે ત્યાં હું ની પરિભાષા આવી ને માટે. સમજાણું? દુઃખી થવું કે સુખી થવું ઇઝ ઇન માય હેન્ડ્સ. દુઃખ કોઈ બીજા મને આપી શકે ભલે, પણ સંયોગો તમને મળે કે જેની અંદર તમે જે રીતે વિચારો રીતે તમે દુઃખ કે સુખ તમને લાગે, પણ તમે દુઃખી થાઓ કે સુખી થાઓ અન્યને કારણે તે મૌની કર્મ છે. શાતા અશાતા એ અઘાતથી કર્મ છે. અને એ શાતા અશાતાની અંદર સુખ દુઃખનો અનુભવ કરવો એ મૌની કર્મ છે. તો જ્યાં સુધી તમારું મૌની કર્મ ઉપર તમારું આધિપત્ય તમે ના મેળવી શકો ત્યાં સુધી સાધનાની અંદર સફળતા ન મળશે. સાધનામાં સફળતા એને કહેવાય કે જે તમારા મૌન્ય કર્મને શિથિલ કરે. એટલે મૂળ સાધના જે છે આપણી એ આ મોહની કર્મની જ હોવી જોઈએ, અને એમાંય ચારિત્ર મોહની.
દર્શન મોહની કોઈ સાધારણ નથી. દર્શન મોહ તો પ્રભુ અને ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. એની એની શિથિલતા કે એને દર્શન મોહને કાપવા માટે પ્રભુ અને ગુરુની કૃપા કામ કરે છે. અને આપણા તરફથી પુરુષાર્થ જે છે એ ચારિત્ર મોહનો પુરુષાર્થ છે. માટે ત્યાં મૂક્યું કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ વિલાસ ભવે કે પ્રાણી દયા. કશાયની આપણે કરવાનું એટલે ત્યાં કીધું કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય કહું તે પાઠ. કર્મ મોહને ભેદ 2, દર્શન ચારિત્ર હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. તો પહેલું જે દર્શન મોહનીય છે એ હણે બોધ એટલે ગુરુની જવાબદારી છે. ગુરુના બોધ પરમાત્માની વાણી આપણા દર્શન મોહને છેદે છે. આપણે નથી છેદી શકતા. અને ચારિત્ર મોહ માટે કીધું કે વિતરાગતા એટલે કે વૈરાગ્ય શરૂઆતમાં. એ આપણા ઉપર છે, એની જવાબદારી. પણ પહેલા શું કીધું? હણે બોધ એટલે બોધનું પરિણમન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહ પણ શિથિલ થતો નથી. અને બોધનું પરિણામ એટલે ગુરુની કૃપા, પરમાત્માની કૃપા. તો સમ્યક દર્શનની પ્રાપ્તિ એ ગુરુ કૃપા અને પરમાત્માની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, હોય છે. સમજાણું? વૈરાગ્યને તો પરની અનાસ્થા કીધું, તો અનાસ્થા શ્રદ્ધામાં નહીં જાય, ચારિત્રમાં આવશે. શું? વૈરાગ્ય ચારિત્ર ગુણમાં લેવાનું કે શ્રદ્ધા ગુણમાં લેવાનું? નહીં, વૈરાગ્ય એ ચારિત્ર ગુણની પર્યાય છે. ઇવન દો એની વ્યાખ્યા પરની અનાસ્થા, તો આસ્થા અનાસ્થા શ્રદ્ધા નહીં. અનાસ્થા જે કીધી, શ્રદ્ધા કીધી, પણ એ આવે ક્યાંથી? પરની અનાસ્થા તમને મળે કેવી રીતે? સમજાય કેવી રીતે? તમારી પાત્રતા હોય તો ગુરુ તમને ઉપદેશ આપે, બરોબર? એ ગુરુના ઉપદેશથી તમને પ્રાપ્ત થાય છે, ગુરુના બોધથી. તો તમારી પાત્રતા વધારવી કે યોગ્યતા વધારવી, યોગ્યતા પ્રાપ્ત કરવી, એ તો તમારે કરવું પડે ને. દર્શન ચારિત્ર ગુણ, દર્શન ચારિત્ર ગુણની પર્યાય છે. પાત્રતા યોગ્યતા એ ચારિત્ર ગુણ છે, માટે ત્યાં એમ કીધું. જ્યાં જ્યાં પર આવે ને એ પરમાં જે આપણે અત્યાર સુધી શ્રદ્ધા કરીએ છીએ એના મૂળમાં શું છે? પોતાનું પોતાનામાં ન પોતાના સ્વરૂપને પોતે, પોતાનું સ્વરૂપ શું છે એની જે માન્યતા છે, એ માન્યતામાં જે ભૂલ છે આપણી, એના કારણે મિથ્યાત્વ છે, ખરું? અને મિથ્યાત્વ જે છે ને એ મિશ્ર છે. મિશ્ર એટલે શું? મિથ્યાત્વની અંદર દર્શન અને ચારિત્ર બંને આવી જાય. એકલું દર્શન નથી,
કેમ કે સંકિત જે છે એ મિથ્યાત્વનો નાશ થાય, મિથ્યાત્વ જાય તો સંકિત આવે, બરોબર? તો સંકિતની જે સંકિતની સંકિત છે એ મિશ્ર છે. એમાં 3 પ્રકૃતિ દર્શનની છે અને 4 પ્રકૃતિ ચારિત્ર્યની છે. 7 પ્રકૃતિનો ક્ષયોપશમ કે ઉપક્ષયોપશમ હોય ત્યારે સંકિત દર્શન છે કે સંકિત છે. ખ્યાલ આવે? એકલું શ્રદ્ધા ગુણની પરિણતિ નથી, એકલા શ્રદ્ધા ગુણ નહીં, ચારિત્ર્ય ગુણની પણ છે અંદર. અને ખરેખર તો ત્યાં ચારિત્ર્ય ગુણની નિર્મળ પરિણતિ એને કારણ કીધું છે. ચારિત્ર્ય ગુણની નિર્મળ પરિણતિ એટલે કશાયની ઉપશાંતતા. તો શરૂઆતની અંદર જ્યારે મોક્ષ માર્ગમાં પ્રવેશ માટે પણ કશાયની ઉપશાંતતાને પહેલું મૂક્યું, અને પછી સમ્યક્ત્વની પ્રાપ્તિમાં પણ કશાયની ઉપશાંતતાને મૂકી. બંનેમાં ફરક શું કર્યો? એકની અંદર પ્રાણી દયા મૂકી, that's a પ્રવેશ. બીજામાં સ્વદયા મૂકી. તો દયા ગુણ જે છે ને એ ચારિત્ર્ય ગુણની પર્યાય છે. ખ્યાલ આવે છે? એટલે એવું વિચાર આવે છે કે આપણામાં emphasis is more on the ચારિત્ર અને કશાયને મન કરવાનો, અને બીજા અન્યાયમાં the emphasis is more on કે આપણે દર્શન ઉપર, શ્રદ્ધા ઉપર ભાર મૂકીએ છીએ. શેમાં? બીજા અન્યાયમાં બીજી રીતે જે એ લોકો વધારે એના ઉપર એમ્ફેસિસ કરે છે કે આપણે 9મા અગ્રવેગ સુધી અભવ્ય પણ જઈ શકીએ, તો ચારિત્ર ઉપર ભાર નહીં મૂકવું જોઈએ અને શ્રદ્ધાની ખામી છે. તો આઈ ફીલ લાઈક કે એવું બંને રીતે કહી શકાય ને કે આમ આપણે એટલે જે પ્રભુની કૃપા કહો છો, પ્રભુ ગુરુ કૃપા, તો એ તો સતત વર્ષે છે પણ આપણે ઝીલી નહીં શક્યા, તો એમાં પણ આપણી ખામી છે. અને ચારિત્ર પણ આપણે કશાય પણ આપણે પૂર્વે ઘણીવાર મંદ કર્યા હશે પણ છતાં આપણું કામ નહીં થયું. તો both sides it seems something went wrong or we could not like connect the two together, એવું બન્યું છે. અને that's why શું બને છે જુઓ, એ અભવ્યના દાખલો લઈએ ને આપણે ત્યારે ખ્યાલ વધારે આવે કે અભવ્ય 9 ગ્રહવેગ સુધી જઈ શકે છે ચારિત્ર પાડીને, બરાબર? અને ચલાતી પુત્ર કે એવા અમુક જે દ્રષ્ટાંતો છે એમાં માત્ર ગુરુના બોધથી એને પરિણામ પામી ગયું, થઈ ગયું અને છેક કેવડના સુધી પહોંચી ગયા. બને છે? જો આખી સમ્યક દર્શનની જે પ્રક્રિયા છે ને એ મિશ્ર છે. તમે ચારિત્ર પાળો, પણ એ ચારિત્ર પાળવાની પાછળ તમારો આશય શું છે? ચૂક ક્યાં થાય છે? ભૂલ ક્યાં થાય છે? તમે ધર્મની ક્રિયા કરો એ ચારિત્ર છે ને. હવે એની પાછળ તમારો આશય શું છે? એ તમારા દર્શન ગુણની પર્યાય છે. આશયની શુદ્ધિ એ દર્શન ગુણની શુદ્ધિ છે.
સમજાણું? તો આશય શુદ્ધિ માટે કહો છો કે એના માટે પુરુષાર્થ નથી, એ ખાલી ગુરુ કૃપા અને પ્રભુ કૃપાથી જ થાય? આશય શુદ્ધિ માટે સમજણ જોઈએ ને. સમજણ તમને ક્યાં મળે? સમજણ તો ગુરુ કૃપાથી મળે ને, ગુરુના ઉપદેશથી મળે, ભગવાનની વાણીથી મળે. માટે ત્યાં એમ કીધું કે હણે બોધ. બોધનો અર્થ જ્ઞાન છે. એ કયું જ્ઞાન? ગુરુ આપે તે જ્ઞાન. હું આ વાંચું એ જ્ઞાન નથી, હું એ સાંભળું એ જ્ઞાન નથી. ગુરુ જે આપે તે જ્ઞાન. માટે આપણે શ્રીપતિ મુનિનો દાખલો રહીએ છીએ ત્યાં. એમણે ખાલી ગુરુમાં શ્રદ્ધા રાખી એટલું જ નહીં, પણ ગુરુએ કીધું કે તારે તું આમેલ કર, તો દરરોજ આમેલ કર. 12 વર્ષ સુધી આમેલ કર્યા, અને એના કારણે જે શુદ્ધિ થઈ ચારિત્ર્યની, એ ચારિત્ર્યની શુદ્ધિથી એની દર્શન શુદ્ધિ થઈ. સમજાણું? માટે ત્યાં ગુરુનો બોધ એમને પરિણામ પામ્યો. એટલે આ તો અન્યોન્ય છે અંદર. દર્શન ચારિત્રને પુષ્ટ કરે, ચારિત્ર દર્શનને પુષ્ટ કરે. સમ્યક દર્શનની આપણે ઓમાં જે કરી વ્યાખ્યા, તો કે સમ્યક દ્રષ્ટિ જીવને જ્ઞાન અને વૈરાગ્ય નિયમથી હોય. જ્ઞાન અને વૈરાગ્ય. સમ્યક દ્રષ્ટિ નિયતિ ભવતમ જ્ઞાન વૈરાગ્ય સમીસાની ગાથા છે. सम्यक दृष्टेर भवति नियतम ज्ञान वैराग्य शक्ति स्वम वस्तुत्वम कलयितुमयम स्वान्य रूपात् मुक्त्वा यस्मात् ज्ञात्वा व्यतिकरमिदं तत्वतः स्वम परम च स्वस्मिन् नास्ते विरमति परात् सर्वतो रागयोगात्. એટલે શું? સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ પ્રાપ્તિ અને પરરૂપ મુક્તિ વડે કરીને સ્વવસ્તુત્વ કળવાને માટેની જ્ઞાન વૈરાગ્ય શક્તિ નિયતપણે હોય છે. સમજાણું? એટલે જ્ઞાનમાં દર્શન મોહન્ય અને વૈરાગ્યમાં ચારિત્ર મોહન્ય. જેથી કરીને સ્વ અને પર આ તત્વથી પ્રગટ ભેદ, તત્વથી પ્રગટ ભેદ જાણીને આ જીવ સ્વમાં રહે છે અને પર રાગ યોગથી સર્વતઃ વિરમે છે. ખ્યાલ આવે? આ સમયસર કળશ 136. જો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ. તો ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે. જીવ ભૂલી જાય છે કે પાયાના તત્વો છે. ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ ને ભક્તિ. તો એમાં ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ, all three will go in ચારિત્ર. જો શું થાય છે, સમ્યક દ્રષ્ટિ જીવ હોય એને જ્ઞાન વૈરાગ્ય હોય, એમાં શું હોય? સ્વનું ગ્રહણ હોય.
પરનું ત્યાગ હોય, સ્વગ્રહણ પર ત્યાગ, પછી સ્વમાં સ્થિતિ, સ્વનું ગ્રહણ એટલે, અને પછી પરમાં પર ત્યાગ એટલે પર રાગ યોગથી નિવૃત્તિ. જ્ઞાનથી જાણ્યું, વૈરાગ્યથી સ્વમાં વસવું અને પરથી વિરમવું. આ ચારિત્ર ગુણ. અને જ્ઞાન વૈરાગ્ય એ બંને શક્તિ વડે સમ્યક દ્રષ્ટિ જીવ પોતે પોતાનામાં સ્થિર થાય છે અને અન્યને છોડે છે. ખ્યાલ આવે? Yeah, very nice. એટલે basically the problem or the mistake that we have made since anadikal is કે આ અન્ય સંબંધ નથી રાખ્યો અને કાં તો આ જસ્ટ ખાલી કષાય ઉપર જ ફોકસ કર્યો, કાં તો પછી ખાલી સ્વાધ્યાય અને ચિંતનમાં જ ગયું અને જ્ઞાનનું મત કર્યું. બરોબર. એટલે એનો જે સમન્વય થવો જોઈએ અને એક માર્ગ એક બનવો જોઈએ એ બનતો નથી. અને એના કારણે જીવ પામી શકતો નથી. સમજાય? તો એ આટલું હાર્ડ કેમ છે સમન્વય કે આપણે આટલી વાર હાર્ડ નથી. જીવ ઈચ્છે ને તો કરી શકે એમ છે, પણ એ જે ચીલા ચાલુ આવ્યું છે એને છોડી શકતો નથી. એની માન્યતાની અંદર ફેરફાર કરવો એને બહુ અઘરું પડે છે. આમનાય છે ને, આમનાય એટલે માન્યતા, અમુક માન્યતા એની અંદર તમારી દ્રઢતા, એને આપણે આમનાય કહીએ. તો જે માન્યતામાં દ્રઢતા કરી છે જીવે જે રીતે, એમાં એને ફેરફાર કરવો કાંઈ આમ ભાવતો જ નથી. બરોબર. અઘરું ક્યાં પડે છે? તમે સામાયિક કરો, હું તો આ દાખલો આપણે ઘણી વખત કહીએ છીએ, આપણે સામાયિક કરો, બરાબર. હવે તમે સત્સંગ ચાલતો હોય ત્યારે અને તમે સામાયિક લઈને બેઠા પહેલા, તો મુક્તિ દર્શન મહારાજ સાહેબ શું કહેતા ખબર કે તમારે સામાયિક જ્યારે તમે વ્યાખ્યાન શરૂ થાય ને એ પહેલા લઈ લેવાની અને વ્યાખ્યાન પૂરું થાય પછી જ સામાયિક પાડવાની. શા માટે? બોલો મને કહો. હવે કે તમે જે વ્યાખ્યાન સાંભળો છો એમાં સામાયિક તમે પાડવા જાઓ તો તમે સામાયિક પાડો કે તમે વ્યાખ્યાન સાંભળો? તમારો ઉપયોગ કેમ રહેવાનો છે? છતાં કેટલા લોકો આવું કરે? જો મને કહો. ગુરુ ભગવાનની પાસે બેઠા હોય, વ્યાખ્યાનની અંદર વાંચનમાં બેઠા હોય, એક તો મોડા આવે અને સામાયિક લે. મુક્તિ એટલી ચીડ હતી એની, અનેક વખત કીધું હશે મને કે કાં તો વહેલા આવીને સામાયિક લઈ લ્યો અને પછી જ્યારે વ્યાખ્યાન પૂરું થાય, સર્વમંગલ થાય, પછી તમે સામાયિક પાડો. પણ એ કેટલાય લોકો એટલે મોસ્ટલી એમાં એવું હશે કે એમની બાધા હશે કે રોજની એક સામાયિક કરવી છે એટલે વ્યાખ્યાન બેસી જાય, ચાલો આ તો વ્યાખ્યાન બી સંભળાશે ને સામાયિક બી થઈ જશે, બે કામ થશે. વ્યાખ્યાન સારું કામ છે ને. આ જે મનોદશા છે ને, આ જે માનસિકતા જે છે ને, મને કહ્યું કેટલા જણા છોડી શકે છે? કયો મને. એટલે અંડરલાઈન એવું છે કે ગચ્છનો કદાગ્રહ એ ધેટ ઇઝ જીવનમાં આગ્રહ જે છે ને, કદાગ્રહ, હઠાગ્રહ, મતાગ્રહ, એક પણ પ્રકારનો આગ્રહ હોય તે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ 3 કાળમાં ન થાય.
બોલો. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. બોલો છે કે નહીં આ? એટલે આપણો મોટા મોટો દોષ સ્વચ્છંદ. અને સ્વચ્છંદ એટલે શું? મારી જે માન્યતા છે એને હું જરા પણ ઘસરકો પહોંચે એ મને પોસાતું નથી. તમે ગમે તેટલું સાચું સમજાવવા પ્રયત્ન કરો એ નહીં બેસે. એ જીવનું જે એ તો મુક્તિ દર્શન મહારાજ સાહેબ હંમેશા કહેતા એ જીવનો મહાપાપોદય છે કે જીવને સાચું સમજાતું નથી ને તો પાપનો ઉદય છે. પોતે જે કરે જાય છે એ જ કરે જાય છે સમજ્યા વગર. અને કોઈ સમજણ આપવા તૈયાર છે તેને સાંભળવા તૈયાર નથી. આ જે હમણાંની કે સંપ્રદાયની અથવા તો પોતાના મનની આગ્રહની મતાગ્રહની પોતાના મતની પોતાની ઈચ્છાઓની પોતાની માન્યતાઓની માટે એને આત્મ જ્ઞાન આત્મદર્શન 3 કાળમાં સંભવિત નથી. જે 48 મિનિટ્સની જે લિમિટ આપેલી છે કે એ એક પદાર્થ ઉપર ધ્યાન એનાથી વધારે ન થઈ શકે, તો જ્યારે ગુરુ ભગવંતો આપણને વ્યાખ્યાન આપતા હોય, પ્રવચન આપતા હોય, તો એમાં તો ઘણા બધા પદાર્થો આવતા હોય. તો એક પદાર્થ ઉપર તો ધ્યાન તમારું ન ટકે, પણ જ્યારે ગુરુ ભગવંતની સામે છીએ ત્યારે તો ધ્યાન અલગ અલગ વસ્તુઓ જે પીરસતા હોય એ ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. તો એ 48 મિનિટ્સની લિમિટની જરૂરત નથી ને ત્યાં? ના ના ના, ત્યારે કાંઈ નહીં. ત્યારે તો ભગવાન ગુરુ ભગવાન જે બોલતા હોય જે કહેતા હોય એને એક ચિત્તે સાંભળી રહો, એને અવધારી લો, ઉતારી લો અંદર. હા, તો આ જે 48 મિનિટ્સનું જે આગ્રહ હોય છે એ ડેટ ઇઝ મોર ફોર ધ્યાનમાં તમે હો અને એક પદાર્થ ઉપર ધ્યાનની કોશિશ કરતા હોય તો ને? રાઈટ, એટલે એના માટે છે. હા, બાકી કઈ એવું બંધન નથી ત્યાં. આ કહું છું ને, આવા તો કેટલાય મિસકન્સેપ્શન. કંઈક આમ 48 મિનિટથી થોડુંક ઉપર જાય તો જાણે પાપ કર્યું હોય એટલું થાય ને, એટલું થાય ને, દુઃખ થાય. હા, બીકોઝ એવું માન્યતા છે કે 48 મિનિટ્સથી ઓછું તો પણ ખરાબ અને વધારે તો પણ ખરાબ. હા. રાજાનું દૃષ્ટાંત આપે છે ને સાહેબજી, મહેલમાં ધ્યાનમાં ઉભા હતા અને એને મનમાં સંકલ્પ એ કર્યો કે આ દીવો બળે ત્યાં સુધી ધ્યાન કરીશ. હવે દીવો બળતો હતો, દાસી તો આજુબાજુ ફરતા હોય દાસીઓ, એમ લાગે આ રાજા ધ્યાન કરે છે અને દીવો એના માટે જરૂરી છે, એનો તેલ પૂર્યા જ કરે સવાર સુધી. તો સવાર સુધી ઉભા રહીએ ધ્યાનમાં. બોલો, પછી દાસીને પનિશમેન્ટ મળી કે રિવોર્ડ મળ્યું? બોલો, તમે શું આપો કયો? એ દાસીને તમે શું આપો? પનિશમેન્ટ આપો કે તે મારી ધ્યાન ના રાખી, આખી રાત તે મને ઉભો રાખ્યો અહીંયા? She would lose her job. She would lose her job. ક્યાં જઈએ છીએ આપણે? શું કરીએ છીએ આપણે? બોલો બોલો તેજસ. પ્રણામ ગિરીશભાઈ. આપણે સામાયિકની વાત કરી ને, એમાં એક્ઝેક્ટ 48 મિનિટની સામાયિક આપણે ઘડિયાળના ઉપયોગ વગર કેવી રીતે કરવી એનું જરા માર્ગદર્શન આપશો? કેમ કે તમે સમજો કે આપણે સામાયિક ચાલુ કરીએ એની પહેલા થોડુંક જોઈ લીધું હોય, પછી તો એને અડવાનું નથી, રાઈટ?
તો આપણે લગભગ વિચાર કરીએ કે આટલી મિનિટ મને સામાયિક બાંધતા થશે આમ તેમ. એનું તો ઓવરઓલ 48 મિનિટ કેવી રીતે માપવી એક્ઝેક્ટલી? પહેલાના જમાનામાં ઘડિયાળ બેડિયાળ હતા ને ત્યારે એ લોકો ઘડિયાળ રાખતા હતા. એમાં જ બધી હોય ને બધી રેતી પડતી હોય કે ટાઈમ પેલો રાઈટ. Sand clock. સેન્ટ ક્લોક. શું કહેતા હતા ને સેન્ડાલ કે સેન્ટ whatever. Sand clock. Yeah. હા એ જ્યારે સમય લે અને ત્યારે એને મારે મૂકી દે અને જ્યારે પૂરું થઈ જાય એટલે સમય પાડી દે. એટલે એ રીતે તો આપણે કદાચ અત્યારે પણ એનો કદાચ 1 કલાકનો તમે એલાર્મ રાખી શકો, પણ એમનેમ જ હજી આપણે ચાલુ કર્યું બાંધવાની, સિવાય કે આપણી એક્ઝેક્ટ દરરોજનું કરતા હોય ને સ્પીડ ખબર જ હોય કે આટલે 5 મિનિટ લાગશે તમને બાંધતા ને એના પછી 48 મિનિટ ને એના પછી 5 મિનિટ પાડતા કે જે બી એક્ઝેક્ટલી જેનું જે થતું હોય. પણ ઓવરઓલ આપણે એક્ઝેક્ટલી બંધાઈને ચાલુ થઈ સામાયિક ત્યારથી એક્ઝેક્ટલી પતિ ત્યાં સુધીની જે એક્ઝેક્ટ 48 મિનિટ વિચ ઇઝ ઇનસાઇડ એ કેવી રીતે ગણવી એના વિશે જો કોઈ માર્ગદર્શન હોય. તમે આગલું પણ જે કહ્યું ને, આગલી જે પ્રક્રિયા કહી એમાં આપણે બાંધતા પહેલા લગભગ તમે ઓલી સેન્ડ ની જે ઘડિયાળો એને ઊંધું મૂકવાનું કયો છો. ના ના ના, તમે જ્યારે સામાયિક તમે લીધી ને પછી 3 નોકર ગણો ને છેલ્લે, યા 3 નોકર ગણો ત્યારે ઓલી મૂકી દેવાની તમારી. અચ્છા, એટલે બાંધવાની એકવાર બંધાઈ ગઈ પછી તમે ચાલુ કરો. 48 મિનિટ નો ગાળો. ઓકે, તો એના માટે કાં તો એ વસાવો. ઓકે, હા, અને પછી તમારે પૂરું થાય એટલે પૂરું પાડી લેવાની. કેમ કે આપણે બાંધ્યું હોય તેના હવે એમાં કદાચ 5-10 મિનિટ આગી પછી થાય ને તો બહુ ચિંતા નહીં કરવાની. ઓકે ઓકે, હવે તમને કોઈ પાપ પુણ્ય નથી થવાના. સામાયિકમાં ધ્યાન તમારું સ્થિરતા છે, તમારે ક્ષમતા ગુણ તમને આવ્યો અંદર, એ અગત્યનું છે. હવે આવામાં 48 મિનિટથી કે 48 મિનિટથી કે 49 મિનિટથી એમાં તમારું કંઈ નથી મળવાનું. અચ્છા, ઓકે. પણ તમે સામાયિક કરીને એમાં તમારામાં ક્ષમતાનો પ્રાદુર્ભાવ થાય અને તમે સામાયિક પાડ્યા પછી પણ 2, 4, 5, 6 કલાક ક્ષમતામાં રહી શકો તો માનો કે તમે સામાયિક કરી. બાકી 1 મિનિટ વધારે કરી કે 1 મિનિટ ઓછી કરી એમાંથી સામાયિક ફળ નથી કહીએ, એમાં કોઈ પાપ પુણ્ય નથી કઈ. ક્યારેક એવું લાગે કે જો ધ્યાન ન રહ્યું હોય અને વધારે સમય નીકળી જાય ને એમ થાય કે ઓ આટલો સમય નીકળી ગયો, તો ઇનફેક્ટ ઇટ્સ ગુડ રાઈટ કે યુ ઇવન ફોરગોટ અબાઉટ ટાઈમ. હા, એ માનવાનું કે તમે તમારા પોતાના સ્વરૂપની અંદર થોડું વધારે વખત રહ્યા તો ફાયદો જ છે, લાભ જ છે. આ બધા જે પાપ પુણ્યના જે બધા ખોટા ખ્યાલો ભરાઈ ગયા છે ને, એ જો નીકળી જાય ને તો આપણે ધર્મ સાચી રીતે આપણામાં પરિણમે. આમ કરી તો પાપ લાગે ને આમ કરી પુણ્ય થાય. અરે ભાઈ, તું તારામાં રહે ને બાપા, અને તારા ક્રોધ, માન, માયા, લોભ આ બધા જે કષાયો છે અને 5 ઇન્દ્રિયોના વિષયો છે એના ઉપર ધ્યાન કર. એ કેટલું મારું જાય છે, કેટલો મારો ક્રોધ છે, મારો કેટલો માન. હું કહું તમે ક્રોધ બહુ બીજા ભૂલી જાઓ, એકલા માન કષાય ઉપર તમે જાઓ, અહંકાર ઉપર જાઓ. મારો અહંકાર ના હોવો જોઈએ બસ. એક જો તમારો અહંકાર શિથિલ થયો તો તમે બધું જીતવાના, અને એ જો ના થયું તો ગમે તેટલું જીત્યા હશો તે બધું હારી જવાના. તમે જુઓ તો ખરા 4515 દિવસની પરમાત્માની સાધના તો જુઓ. એમણે એક કેવળ અહંકારને જીત્યો છે. બીજું શું કર્યું કે કેટલી સામાયિકો કરી ભગવાને? ભગવાન સામે ભગવાન શાસ્ત્રોના ગ્રંથો લઈને નીકળ્યા હતા. એમની તો 12.5 વર્ષની સાધના આખી સામાયિક ના કહેવાય, એ સામાયિક જ કહેવાતી. આપણે એ જ કહું છું તમને હું, ક્ષમતા એ જ સામાયિક છે. એ કરવું નથી, અને આ વિધિ જે કરો છો એને સામાયિક માની લીધી તમે. એ તો વિધિ છે ખાલી, તમને અંદર લઈ જાવ ક્ષમતા ગુણમાં લઈ જવા માટેની એક પાથ છે, માર્ગ છે.
વિધિ છે, એના બદલે તમે એને જ પકડી લીધી અને જેમાં જવું છે એ ભૂલી ગયા. જે પ્રાપ્ત કરવું છે એને ભૂલાઈ ગયું અને વિધિને પકડી દીધી. વિધિની શુદ્ધિ હોવી જોઈએ. બતાવીશ તમને. મૂળ ઉદ્દેશ શું છે એ ચૂકાઈ જાય છે અને આજુબાજુના ડાળા પાંખડાની અંદર આપણે ફસાઈ જઈએ છીએ. એટલે મૂળમાં આપણે અહંકારનો નાશ કરો અને ક્ષમતામાં જેટલું વધારે રહેવાય એટલું રહો. એ કરું એ તમારી સામાયિક છે. બરાબર. ત્યાં લખ્યું છે એક જગ્યાએ, એ જ મુનિઓનું સામાયિક કીધું એને. મુનિને માટે 48 કલાકનું ના હોય ને, યાવત જીવ હોય. જ્યારથી દીક્ષા લે ત્યાંથી કાળજમ પામે ત્યાં સુધી આખું જિંદગીનું સામાયિક હોય. એટલે શું? હંમેશા સામાયિકમાં આહાર વિહાર નિહાર બધું ના કરે, કરે તો એમને સામાયિક હોય. કેમ કે એ ક્ષમતા ભાવની અંદર પોતે રમમાણ કરે છે. તમે આખો વખત તમે ક્ષમતામાં હો તો તમારું સામાયિક છે. 48 મિનિટ તમે રહ્યા અંદર, એમાં કેટલી તમે વિચાર તો કરો, 23 કલાક સુધી તમે રાગ દ્વેષના પરિણામમાં અને અહંકારના પરિણામમાં રહ્યા અને 48 મિનિટ 1 કલાક તમે સામાયિક કરો, તમને લાગે 23 કલાકનો વધારે પ્રભાવ પડે કે 1 કલાકનો વધારે પ્રભાવ પડે? કઈ વસ્તુ તમને અસર કરવાની છે? 23 કલાક વાળી ને 23 કલાકની અસર થવાની છે કે 1 કલાકની? વધારે 23 ની પણ થવી જોઈએ 1 કલાક વાળાની. હા, હા, સમજણ તો કેળવો અને ક્રિયા વખતે જાગૃતિ કરો. આ 2 વસ્તુ કરવાની છે. ત્રીજી વસ્તુ શું કામ તમે હેરાન થાવ છો અને ધર્મ ચૂકવો છે? ઓકે, થેન્ક યુ. બરોબર બેન. પ્રણામ ગિરીશભાઈ. જી. ચારિત્ર મોહનીય કર્મના નિવારણ માટે સાધના મુખ્ય છે, તો એમાં વૈરાગ્ય અને કશાયની ઉપશાંતતા આ 2 મુખ્ય છે, એના પર વર્ક કરવાનું છે. જી. 5 ઇન્દ્રિયોના વિષયો અને 4 કશાય, એને જીતો એટલે ચારિત્ર મોહન જીતાઈ જાય. 5 ઇન્દ્રિયોના વિષય એટલે વૈરાગ્ય આવે તો જ એ વિષયો પર કંટ્રોલ આવે. ના, વિષયો પર કંટ્રોલ કરો તો વૈરાગ્ય છે. સોરી, બરાબર. ઊંધા કાન નહીં પકડવાના. ના, બરાબર છે. એટલે આ 2 મુખ્ય વસ્તુ છે એ મારે જાણવું છે સાધના માટે. હા, સાધના માટે 2 મુખ્ય વસ્તુ. ઉપશમ અને વૈરાગ્ય 2 મુખ્ય વસ્તુ છે અને ભક્તિથી સરળ બને છે. પરમાત્મા અને ગુરુની ભક્તિથી આ 2 વસ્તુ આપણા માટે સરળ બને છે. સમજાણું? હા જી. તો એને બાકી એટલું બધું હા ના, આજે એટલું બધું ત્યાર પછી સમજાવ્યું ને સમ્યક ચારિત્ર માટે ને સમ્યક દર્શન, એટલે મેં કીધું ધ વર્ક અહીંયા કરવાનું છે ચારિત્ર મોહનીય. બસ એકલું ચારિત્ર મોહમાં કામ કરવાનું છે. તમે જો બધા મહાપુરુષોએ શું કર્યું? આ જ કામ કર્યું. ચાલો, જીવ દયા પાડી. જીવ દયા શેના માટે જીવ દયા પાડી? સ્વદયા માટે. 5 ઇન્દ્રિયોના વિષયો, 5 ઇન્દ્રિયોના વિષયોની અંદર મંદતા લઈ આવ્યા. બરાબર ને? જીવ દયાના કારણે
જીવદયાના પાલનને મુખ્ય કર્યું તો તમે 5 ઇન્દ્રિયોના વિષયોને જીતી શકો છો. વિચાર કરો, તમે વિચાર કરો તો 5 ઇન્દ્રિયોના વિષય થકી જ જીવ હિંસા છે. બરાબર? બરાબર. તમારે જો આખી દિવસની તમે જો તમારા જીવનની અંદર તમે જુઓ તો જ્યાં જ્યાં તમારા ઇન્દ્રિયોના વિષયોને કારણે જે 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 ભોગ ઉપભોગ કર્યા એમાં જીવ હિંસા જ છે કે નહીં? બરાબર. હવે એવો મુખ્ય સિદ્ધાંત આપણે ભૂલી જઈએ અને ડાળા પાંખડાની અંદર આપણે ફસાઈ જઈએ. મૂળ તો પડ્યું એવું એવું, મૂળને છેદ્યું જ નહીં. મૂળ છેદવાનું છે. બરોબર? તો ગિરીશભાઈ, આ સાધના કરવાથી આપણો જે આત્મા અવિનાશી છે એની શ્રદ્ધા એનાથી વધે? હા, અવિનાશીની શ્રદ્ધા કરવી પડે. અને એ અવિનાશી આત્માની શ્રદ્ધા એટલા માટે કરવાની અથવા કરવી પડે કે જ્યાં સુધી આપણને આ વિનાશી દેહ પ્રત્યે મારાપણું છે, હુંપણું છે, ત્યાં સુધી અવિનાશી આત્માની શ્રદ્ધા કેવી થશે? અત્યારે આપણી શ્રદ્ધા શેમાં છે? દેહમાં. હા, વિનાશી એવા દેહ અને નામ, એમાં કેટલી શ્રદ્ધા છે આપણે? બરાબર. અવિનાશી આત્માનું તો સ્વરૂપ આપણને નજરમાં જ નથી આવતું. એટલે એને એ દુઃખી થાય, આત્મા દુઃખી થાય, એની આપણને કાંઈ પડી નથી. પણ મારો દેહ દુઃખી ના થવો જોઈએ, મારું નામ કલંકિત ના થવું જોઈએ. એની ફિકર આપણને વધારે છે. તો ધર્મ કરીને મારે અંતે પરિણામ શું મારે જોઈએ છે? આત્માની ઉજ્જવળતા, આત્માનું પોતાના સ્વભાવમાં ઠરવું, આ બધા કોઈ એમાં કોઈ પ્રાથમિકતાનું સ્તર કે એમાં કોઈ પ્રાથમિકતા છે? એમાં કોઈ પ્રાયોરિટી છે આપણી? એ કરવાનું છે. બરાબર. મારો આત્મા, એ આત્માનો મૂળ સ્વભાવ, એ આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપ, એની શ્રદ્ધા કરવાની છે. કેમ કે જે સુખ માટે આપણે આમ વલખા મારીએ છીએ, એ સુખ એક માત્ર આત્મતત્વમાં છે, એ શ્રદ્ધા થવી જોઈએ. બરાબર. બાકી તો બીજું બધું જે છે એ તો એને આનુષંગિક છે. કેન્દ્રમાં એવું. એના ફાઉન્ડેશનના ઉપર પછી પાંચ ઇન્દ્રિયોના વિશે ની મંદતા આવે તો દેન ઇટ વર્ક્સ, રાઈટ? અધરવાઇઝ તો ખાલી એવું થઈ જશે કે એને સપ્રેસ કર્યું થોડા વખત માટે, રાઈટ, અને પછી લાઈક અલ્ટિમેટલી સુખ તો આ વિષયોમાં જ છે, અને છતાં વોટ એવર ગચ્છના લીધે કે અમાન્યના લીધે આઈ એબસ્ટેન ફ્રોમ ધેમ. બટ અંદરથી હજુ માન્યતામાં તો જો એવું હશે કે સુખ આમાં જ છે, તો એ નેક્સ્ટ ભાવમાં કે સમવેર ઇન ફ્યુચર ઇટ વિલ અગેન કમ આઉટ. યસ. ધર્મને સાચી રીતે સમજવું બહુ જ જરૂરી છે. આત્મધર્મ
એ કઈ અલગ જ વસ્તુ છે. અત્યારે જે આપણે જે સામાન્ય રીતે કરીએ છીએ એ પણ ઘણી અલગ વસ્તુ છે. હા, વિરેન્દ્રભાઈ, તમને પ્રશ્ન છે? આભાર. જય જય ગિરીશભાઈ. જે તરુબેનનો જે આપણે પ્રશ્ન તો એ સંદર્ભમાં છે કે આમાં અનેન્દ્રિય જે આપણે મન કહીએ છીએ તો એનો કઈ રીતે એમાં સમાવેશ કરવાનો? 5 ઇન્દ્રિયોના તો આપણે વિષયમાં સમજી શકીએ છીએ, તો મનને એમાં જ સાથે કરવાનું, કેમ કે મોટા ભાગે મનના કારણે વધારે આ બધું થતું હોય છે. અને મન એ સંચાલક છે. એટલે તમે 5 ઇન્દ્રિયોના વિષયોને માની લો કે એ 5 ઘોડાઓ છે અને તમારો આત્મા રૂપી રથ ની અંદર બેઠેલો જે સારથી છે, અને મન એટલે એને જે દોરે છે, એના હાથમાં જે ચાબુક હોય ને, બરાબર, એને દોરે. તો જેમ એ ચાબુકથી ઘોડાઓને દોરે એમ આપણું મન 5 ઇન્દ્રિયો દોરે છે. બરાબર. તો મનને પહેલા કંટ્રોલમાં લેવું જોઈએ. યસ. અને મનને લેવા માટે કરીને ધ્યાન છે, અને ધ્યાન માટે આ બધી ઇન્દ્રિયોને તમારે બંધ કરવી પડે તો સ્થિરતા આવે ને. બરાબર. અને જો તમે આંખ બંધ કરીને બેસો, નાક બંધ કરીને બેસો, કાન બંધ કરીને બેસો, મોઢું બંધ કરીને બેસો, આ બધી જ વસ્તુઓ બંધ કરીને બેસી જાઓ ધ્યાનની અંદર, બરાબર, ત્યારે પછી મન તમારું સ્થિર થાય ધ્યાનમાં, તો અંદર ઉતરે. વિકલ્પો, સંકલ્પો બધું શમી જાય. બરાબર. થેન્ક યુ ગિરીશ. એટલે મનને જીતવા માટે ઘણા બધા પ્રયોગો, ઘણી બધી પદ્ધતિઓ બતાવી છે જ્ઞાનીઓએ. આપણે જે આપણને ફાવે, તો મનને પહેલા તો તમારે સુમન બનાવવું પડે અને પછી અમન બને. બરાબર. એ તમારું મન ઉશ્કેરાય છે 5 ઇન્દ્રિયો દ્વારા. રાઈટ. અને જેટલું તમે 5 ઇન્દ્રિયોની અંદર શિસ્ત લઈ આવો અને વૈરાગ્યથી એને જ્યારે સમાવો, એને સ્વરૂપ સમજો, એટલા પ્રમાણે મન પણ સ્થિર થઈ શકે. અને મનની અંદર સારા વિચારો. એટલા માટે આપણે ત્યાં જે પદ્ધતિ હતી, સૂત્રોને ગોખવાની પદ્ધતિ. સૂત્રો આપણે ત્યાં ગોખા. બરાબર. ગુરુ એને સૂત્ર આપે અને પછી આખો દિવસ ગોખે. શેના માટે ગોખે? એક તો એને યાદ રહે એટલા માટે, અને બીજું એને એ આખા દિવસ દરમિયાન સ્થિરતા રહે. બરાબર. બીજા વિકલ્પો ના આવે. તમે આજે એક સૂત્ર લ્યો અને તમારે કંઠસ્થ કરવું છે, તો એને તમે ગોખો. તમે તો આખો વખત તમે ગોખ્યા કરો ને, બીજા વિકલ્પો ના આવે, તમે બીજા વિચારો પણ ના આવે. So there was a purpose behind that. એટલે સૂત્ર પુરુષી, અર્થ પુરુષી, આ બધા જે જ્ઞાની પુરુષે બધા માર્ગ બતાવેલા, એની પાછળનું રહસ્ય છે. જેટલો ઇન્દ્રિયોનો ઓછો વ્યવહાર કરીએ એ જ કે મનના કંટ્રોલ માટે. 3 કલાક સુધી સૂત્ર પુરુષી હોય અને પછી 3 કલાક અર્થ પુરુષી હોય, તો 6 કલાકની અંદર મન તમારું એકદમ શાંત થઈ જાય. બરાબર. પછી એની અસર આખો દિવસ દરમિયાન રહે. તમે એક સૂત્ર તમારે ગોખવું હોય તો એક સૂત્ર તમે સવારે લીધું, પછી એને ગોખ્યા કરો. હવે આખો વખત તમારું સૂત્ર મનમાં ચાલ્યા કરે, તો તમારી મનની કેટલી એકાગ્રતા કેટલી સદાય, બીજા વિચારો ઓછા આવે. બરાબર. ખ્યાલ આવે? થેન્ક યુ કૃષ્ણ. ચાલો, સમય આપણો થઈ ગયો છે. બરોબર. 32મું પાનું અહીંયા આમાં છે. કયું છે? 30 સેકન્ડ કે 30?
31મું પાનું છે એમાં એ પૂરું કર્યું આપણે. હવે હવે 32મું પાનું લઈશું આગળ. બરાબર? બે અનાઉન્સમેન્ટ કરવી છે. જી. આજે સાંજ ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતે શાસ્ત્રમ. સદગુરુ દેવ કી, મહાવીર સ્વામી ભગવાન. જય જય. જય